પત્રાંક 689 વવાણિયા વૈશાખ વદ છઠ રવિ 1952। આ પત્ર માણેકચંદ આદિ પ્રત્યે સંબંધિત માણેકચંદભાઈ ઉપર છે, ખંભાતવાળા। તેમાં કૃપાળુદેવ ને આ પત્ર લખવાનું ખાસ નિમિત્ત એ છે કે આ માણેકચંદભાઈનો જુવાન પુત્ર તેનો દેહાંત થઈ ગયો છે, ગુજરી ગયો છે। એટલે એમને સાંત્વના આપવા માટે તેમજ આવા ખેદના પ્રસંગોને આર્ધ્યાનમાં ન પરિણામ આવતા તે નિમિત્તે વૈરાગ્ય ભાવ કેમ પ્રગટે એવો ખેદ કરવો જોઈએ કે જેમ આ પુત્રનું મરણ થઈ ગયું તેમ આપણું પણ મરણ થવાનું છે। અને આ કાળની કેવી વિચિત્રતા છે કે પિતા તો બેઠા છે અને પુત્ર ચાલ્યો ગયો, કોઈ એનું ઠેકાણું જ નથી, અવ્યવસ્થિત છે બધું। એટલે અનેક પ્રકારે આ નિમિત્તે કૃપાળુદેવ આપણને બોધ આપે છે આ પત્રમાં। વવાણિયા વૈશાખ વદ છઠ 1952। આર્ય શ્રી માણેકચંદ આદિ પ્રત્યે શ્રી સંબતીર્થ માણેકચંદભાઈ આદિમાં એમના સગા વાલા ભાઈઓ વગેરે જે હોય તે બધા પ્રત્યે શ્રી સંબતીર્થ એટલે ખંભાત। સુંદરલાલે વૈશાખ વદી એકમે દેહ છોડ્યાના ખબર લખ્યા તે વાંચ્યા। સુંદરલાલ માણેકચંદભાઈનો દીકરો પુત્ર સુંદરલાલે વૈશાખ વદી એકમે દેહ છોડ્યાના ખબર લખ્યા તે વાંચ્યા। વિશેષ કાળની માંદગી વિના યુવાન અવસ્થામાં અકસ્માત દેહ છોડવાનું બન્યાથી સામાન્યપણે ઓળખતા માણસોને પણ તે વાતથી ખેદ થયા વિના ન રહે। કૃપાળદેવ કે છે વૈશાખ વદી એકમે સુંદરલાલે દેહ છોડ્યાને ખબર તમે લખ્યા એ મળ્યા। વિશેષ કાળની માંદગી વિના ઘણી કોઈ બીમારી પણ રહી નહીં અને આવી ભર યુવાન વયમાં અકસ્માત દેહ છોડવાનું બનવાથી સામાન્યપણે જે માણસ એ સુંદરલાલને ઓળખતા હોય તે બધાને ખેદ થયા વગર રહે નહીં કે આટલા ઘર જુવાન અવસ્થામાં હોવા છતાં એનું મૃત્યુ થઈ ગયું, દેહ છૂટી ગયો। કલ્પનામાં ન હોય કે આ ઉંમરમાં કંઈ દેહ છૂટી જાય, પણ નાની પુરુષો તો કે છે આ તો યુવાન હતો પણ બાલ્યાવસ્થામાં દેહ છૂટી જાય, જન્મતા પણ છૂટી જાય, 5 વર્ષનો પણ મરી જાય અને 100 વર્ષનો મરે। એમાં કંઈ નિશ્ચિત નથી કે ભાઈ અહીંયા 100 વર્ષ થયા પછી જ મરણ આવે। યુવાન અવસ્થામાં અકસ્માત દેહ છોડવાનું બન્યાથી સામાન્યપણે ઓળખતા માણસોને પણ તે વાતથી આવી વાત સાંભળીને ખેદ થયા વિના ન રહે। તો પછી જેણે કુટુંબાદી સંબંધ સ્નેહે મૂર્છા કરી હોય, સહવાસમાં વસ્યા હોય, તે પ્રત્યે કંઈ આશ્રય ભાવના રાખી હોય તેને ખેદ થયા વિના કેમ રહે? કૃપાલદેવ કે છે સામાન્ય ઓળખતા માણસને પણ જો ખેદ થઈ જાય તો પછી જેણે પોતાના કુટુંબાદી સંબંધે મારો પુત્ર છે એવા સંબંધે મૂર્છા કરી હોય, એટલે મોહથી મારાપણું કર્યું હોય, મારો પુત્ર, અને કેટલા વર્ષો સુધી 20-25 વર્ષ સુધી એની સાથે સહવાસમાં રહ્યા હોય, એની સાથે રહ્યા હોય, તે પ્રત્યે કંઈ આશ્રય ભાવના રાખી હોય, તે પુત્ર પ્રત્યે કંઈ આશ્રય ભાવના એટલે કે આ પુત્ર મોટો થશે એટલે મારે આધારરૂપ છે એવો આશ્રયની ભાવના, તે પ્રત્યે કંઈ આશ્રય ભાવના રાખી હોય તેને ખેદ થયા વિના કેમ રહે? તો પછી એને તો ખેદ વિશેષ થાય, કેમ કે આ સંસારી જીવોની જેવી સ્થિતિ છે તે કહે છે। પછી શું કરવું એ આગળ જણાવશે। સંસારી જીવ હોય એને તો પોતાનો પુત્ર હોય
તો વિશેષ ખેદ થયા વિના ન રહે. આ સંસારમાં મનુષ્ય પ્રાણીને જે ખેદના અકથ્ય પ્રસંગો પ્રાપ્ત થાય છે તે અકથ્ય પ્રસંગમાંનો આ એક મોટો ખેદકારક પ્રસંગ છે. મનુષ્ય પ્રાણીને જે અકથ્ય પ્રસંગ, અકથ્ય એટલે કહેવાય નહીં પણ અનુભવે તે જ જાણે. જેનો પુત્ર મરી ગયો હોય જુવાન, એ જ જાણે કે એનું દુઃખ શું છે. બાકી કહેવાયથી આ અંતરની પીડા, વેદના કોઈને મોઢેથી એનું વર્ણન કરી શકાય નહીં. અને કરે તો સમજી ન શકે સામો માણસ. અથવા કોઈ રોગ થયો હોય એ તો જેના શરીરમાં હોય તે જ જાણે, સમજાવે કેવી રીતે એ દુઃખને. એટલે અકથ્ય પ્રસંગો જે કહેવા યોગ્ય નથી પણ માત્ર અનુભવાય, તે તો જે અનુભવે તે જ જાણે. મનુષ્ય પ્રાણીને જે ખેદના અકથ્ય પ્રસંગો પ્રાપ્ત થાય છે તે અકથ્ય કથ્ય એટલે કહેવાનું, કહેવા યોગ્ય જે નથી, કહેવી શકાય એમ નથી, તે અકથ્ય પ્રસંગમાંનો એક આ મોટો ખેદકારક પ્રસંગ છે. તે પ્રસંગમાં યથાર્થ વિચારવાન પુરુષો સિવાય સર્વ પ્રાણી ખેદ વિશેષને પ્રાપ્ત થાય છે. આવા પ્રસંગોમાં તો કોઈ યથાર્થ વિચારવાન જીવ હોય તે સિવાય તો બધા જીવો વિશેષ ખેદને જ પામે છે. એટલે મોહને લઈને તેને વિશેષ ખેદ જ થાય છે. અને યથાર્થ વિચારવાન પુરુષોને વૈરાગ્ય વિશેષ થાય છે. આ અંતર છે. જે જ્ઞાની પુરુષના આશ્રિત છે, જેને સાચી વિચાર દશા પ્રગતિ છે, જ્ઞાની પુરુષના ઉપદેશે, તેને આવા પ્રસંગોથી વિશેષ વૈરાગ્ય થાય છે. કે આવું જ સ્વરૂપ છે સંસારનું, આવું ક્ષણિકપણું, આવી વિવાહમાં પણ દેહ છૂટી જાય, આ સંસારનું કાં ઠેકાણા, આમાં શું મોહ કરવો, એમ કરીને જે વિચારવાન પુરુષ છે, યથાર્થ વિચારવાન, યથાર્થ શબ્દ વાપર્યો, કે જેને જ્ઞાની પુરુષના બોધના આધારે યથાર્થ વિચાર થયો હોય, તેવા પુરુષને તો આવા પ્રસંગથી વિશેષ વૈરાગ્ય થાય છે. તે પ્રસંગમાં યથાર્થ વિચારવાન પુરુષો સિવાય સર્વ પ્રાણી ખેદ વિશેષને પ્રાપ્ત થાય છે. અને યથાર્થ વિચારવાન પુરુષોને વૈરાગ્ય વિશેષ થાય છે. કેમ યથાર્થ વિચારવાન પુરુષોને વૈરાગ્ય શા માટે વિશેષ થાય? તો કે સંસારનું અશરણપણું, અનિત્યપણું અને અસારપણું વિશેષ તેને દ્રઢ થાય છે. આવા નિમિત્તોમાં કલ્પના પણ ન કરી હોય કે આ મારો 20 કે 25 વર્ષનો નવજવાન ગુજરી જશે અને એકમાં અકસ્માત એવું બની આવે, ત્યારે થઈ આવે કે આવું જ સંસારનું સ્વરૂપ છે, આવું અશરણપણું, કોઈ એને બચાવી ન શક્યું, કોઈ દવા કામ ન કરી શકી, કે કોઈ સગા વાલા ધનાદિ બધું હોવા છતાં એને આપણે રક્ષણ ન આપી શક્યા. સંસારમાં એવી કોઈ પદાર્થ કે એવી વસ્તુ નથી કે જેને બચાવી શકી, એવો અશરણમય આ સંસાર છે. એમ વિચારવાનને આવો વિચાર આવે છે. અથવા અનિત્યપણું અને અસારપણું તેને વિશેષ દ્રઢ થાય છે કે આ બધું અનિત્ય છે. આપણે માનીએ 5-25 વર્ષથી સાથે રહેતા હોઈએ, એ માનીએ કે જાણે હવે આપણે તો એમ જ રહેવાના, પુત્ર હોય, સગા વાલા બધા, હવે આપણે તો જાણે હજારો વર્ષ જાણે આમ જ ન ચાલે, એવું જીવને થઈ જાય કે આપણે મરી જઈશું, કે આ સંયોગનો વિયોગ થઈ જશે, એવું આપણને પણ ખ્યાલમાં રહેતું નથી. અને એમાં એકાકાર થઈ જઈએ છીએ અને અકસ્માત એવો ધબડકો પડે કે આ શું થયું, મેં તો કોઈ વાર કલ્પ્યું નહીં, હજુ તો હું ગરડો છું, તો કે ભાઈ બાપ પહેલા હજુ તો હું મરીશ, હજુ તો મારે કંઈ શરીરમાં રોગ નથી, તો પુત્ર મરી જશે એવી તો કલ્પના પણ ન હોય. અને અકસ્માત એવું થાય એટલે આ સંસારનું અશરણપણું, અનિત્યપણું અને અસારપણું તેને વિશેષ દ્રઢ થાય છે.
બ્રહ્મચારીજીએ પ્રજ્ઞાવનમાં લખ્યું છે કે આ શરણપણું કેવું છે આ સંસારનું. અશરણ ભાવનામાં 577 પૃષ્ઠ ઉપર પ્રજ્ઞાવનમાં લખે છે, આ શરણ જગ માનવોજી ના નૃપ રક્ષણ થાય. આ શરણ જગ માનવોજી ના નૃપ રક્ષણ થાય. અસી પિંજર યોદ્ધાર તેજી, અસી પિંજર યોદ્ધાર તેજી, મરણ હરણ કરી જાય જીવ જોને, ક્ષણ ક્ષણ નર ભવય અવસર જાય. મરણ હરણ કરી જાય જીવ જોને, ક્ષણ ક્ષણ નર ભવ અવસર જાય. એમાં બ્રહ્મચારીજીએ લખ્યું કે આ અશરણ જગ માનવું જે આખું જગત અશરણ જ છે. આપણેની કોઈ પણ જીવ એવો નથી કે જેને કોઈ બચાવી શકે. તીર્થંકર જેવા કે ચક્રવર્તી પુરુષોને પણ આ દેહ છોડીને જવું પડ્યું, તો આ આપણા જેવા પામરોનું શું ગજું ક્યાં રહી શકીએ? આ અશરણ, એમાં કોઈ એને શરણ આપે જેવું આ જગતમાં છે જ નહીં. આ અશરણ જગ માનવુંજી ના નૃપ રક્ષણ થાય. ત્યાં તો રાજા કે ભલે ચક્રવર્તી હોય એનું રક્ષણ નહીં થાય. ભલે ને રાજા હોય, અસી પિંજર યોદ્ધાર છે, આખું એનું પિંજર બનાવી દે, તલવારનું ચારે બાજુ તલવારો જ છે જાણે એવું પિંજર બનાવીને એને કે ભાઈ આ મરી જશે એમ કરીને એના અંદર રાખી મૂકે, તો પણ તેમાંથી મરણ તો હરણ કરી જાય. એને તેમાંથી એને કાળ લઈ જાય, અર્થાત એનું મૃત્યુ અવશ્ય થાય. માટે હે જીવ, તું જોને આ તારું આયુષ્ય ક્ષણે ક્ષણે નાશ પામી રહ્યું છે. ક્ષણ જીવ જોને, હે જીવ જોને, ક્ષણ ક્ષણ નર ભવ અવસર જાય. અને આવો અવસર મનુષ્યનો ફરી વાર મળવાનો નથી. અને દેવલોકમાં ઇન્દ્ર હોય, દેવોનો રાજા, લાખો દેવો જેના સેવક છે એની આજ્ઞા માન્ય કરે. એ ઇન્દ્રાણી પણ મરી જાય તે વખતે ઇન્દ્ર એમ ધારે કે એને હું બચાવું, તો પણ કે છે નહીં બચાવી શકતા. ત્યાં તો અમૃત જેવી ઔષધિઓ છે અને વજ્ર જેવા આયુધ છે. અહીંયા શસ્ત્ર એવા છે નહીં, વજ્ર જેવું આયુધ કે એક મારે તો માણસ મરી જાય અને મોટો શક્તિશાળી હોય તે પણ નાશ પામી જાય. એવા ત્યાં શસ્ત્રો, એવી ત્યાં ઔષધિ, અને જેનો સ્વામી દેવોનો રાજા છે છતાં પણ તે ઇન્દ્રાણી મરી જાય છે, એને નથી બચાવી શકતો. ઔષધિ અમી સમી મળીજી, ઔષધિ અમી, અમી એટલે અમૃત. ઔષધિ અમી સમી મળેજી, ઇન્દ્ર સમા સ્વામી હોય. વજ્ર સમા આયુધ છે જી, વજ્ર સમા આયુધ છે જી, મરે ઇન્દ્રાણી તોય જીવ જોને, ક્ષણ ક્ષણ નર ભવય અવસર જાય. ઔષધિ અમી સમી મળેજી, અને ઇન્દ્ર સમા જેના સ્વામી છે, વજ્ર સમા વજ્ર જેવા જેના આયુધ એટલે શસ્ત્રો છે, મારે ઇન્દ્રાણી તો ઇન્દ્રાણીનું મૃત્યુ થઈ જાય છે. તો પછી આપણા જેવા પામરોનું થાય એમાં શું નવાઈ? વળી કે છે પણ આ મનુષ્ય દેહ તો અનિત્ય છે, પ્રત્યેક પર્યાય અનિત્ય છે. મનુષ્યની હો કે ઢોર પશુની હો, તિર્યંજની હો કે ભલે દેવની હો, બધાને ત્યાંથી જવાનું છે. પણ આવા અનિત્ય દેહમાં પણ નિત્ય એવો આત્મા રહેલો છે. સુગુપ્ત, સારી રીતે ગુપ્ત છે, કેમ કે અરૂપી પદાર્થ છે, આંખોથી દેખાય એવો નથી, એટલે સુગુપ્ત રીતે રહેલો છે. માટે અહીંયા કે છે કે આવું સંસારનું અનિત્ય સ્વરૂપ જાણી અને શાશ્વતતા પ્રગટાવી, જે શાશ્વત એવો આત્મા છે એને પ્રગટ કરવો. અને તેના માટે હવે સૂઈને રહેવું, એટલે કે હંમેશા પુરુષાર્થી રહેવું. અનિત્ય નર દેહે રહેજી, આત્મા નિત્ય સુગુપ્ત. અનિત્ય
नर देहे रहे जी आत्मा नित्य सुगुप्त शाश्वतता प्रगटाववी जी शाश्वतता आत्मानी शाश्वतता शाश्वतता प्रगटाववी जी रहूं नहीं सुसुप्त जीव जोने क्षण क्षण नर भवय अवसर जाय एवा शाश्वत આત્માની જે અનંત રિદ્ધિ છે એને પ્રગટાવ એના માટે રહું નહીં સુસુપ્ત એટલે સૂતેલો નહીં રહું અર્થાત પ્રમાદી નહીં રહું હવે તો પુરુષાર્થ કરીને આ મનુષ્ય દેહે શાશ્વત વસ્તુને પ્રાપ્ત કરું આ ગમે તેવું છે ગમે તેવી સુવિધા પણ નાશ પામવાની અનિત્ય છે અશરણ છે માટે હવે શાશ્વત પદાર્થને પામું એમ કોને વિચારવાને આવા પ્રસંગોમાં આવો ખેદ થાય છે ઓહો કે હું આટલું આયુષ્ય મારું પૂરું થઈ ગયું ને હજુ હું કંઈ આત્મસિદ્ધિ નહીં કરી આત્માની પ્રાપ્તિ નહીં કરી ક્યારે કરીશ હવે તો મારે વિશેષ પુરુષાર્થી બનવું કેમ કે ઘણો સમય ચાલ્યો ગયો છે એમ વિચારવાનને આવો ખેદ આવા મૃત્યુ કોઈના મૃત્યુ પ્રસંગે અને વિશેષ કરીને આવા યુવાન ભયમાં કોઈનું મૃત્યુ થઈ જાય તો વિચારવાનને આવા વિચાર આવે છે જ્યારે રાગી મોહી સંસારી જીવોને અત્યંત દુઃખ થાય છે કેટલી આશાઓ બાંધી એના પ્રત્યે બધા પર પાણી ફરી વળી ગયું એટલે એને અત્યંત દુઃખ થાય જ્યારે લાખ ખેદ કરે 1000 વાર માથા ફોડે તો પણ કહીએ પાછો આવે નહીં એટલે જ્ઞાની પુરુષો કે જે વિચારવાન જે છે એને અસાર ગણે છે હવે ગમે એટલું ખેદ કરીશું તો એમાં કાંઈ વળવાનું નથી એમ કરીને આત્મ પ્રત્યે ખેદ કરે છે આત્મા સંબંધી વિચાર કરે છે એટલે કૃપાલદેવે આ જ્યાં કહ્યું કે સર્વ પ્રાણી એક વિચારવાન સિવાય સર્વ પ્રાણી ખેદ વિશેષને પ્રાપ્ત થાય છે અને યથાર્થ વિચારવાન પુરુષોને તે નિમિત્તે વૈરાગ્ય વિશેષ થાય છે સંસારનું અશરણપણું અનિત્યપણું અને અસારપણું વિશેષ તેને દ્રઢ થાય છે અશરણપણું આ અશરણપણા માટે કૃપાલદેવે બ્રહ્મચારીજીએ પ્રજ્ઞાબોધમાં કહ્યું તેમ અનિત્યપણું કેવું છે સંસારનું તે આલોચનાદિપદ સંગ્રહમાં એક કાવ્ય બ્રહ્મચારીજીએ લખેલું છે એમાં કહે છે ધન તન નારી પુત્ર મિત્ર સૌ બે દિનના મહેમાન ધન તન નારી પુત્ર મિત્ર સૌ બે દિનના મહેમાન સંધ્યા રંગ સમાન સુકીર્તિ સંધ્યા રંગ સમાન સુકીર્તિ વિષયો વિષ સમાન રે અતિ આનંદકારી જનહિતકારી ભવ દુઃખહારી નામ તમારું નાથ હે નાથ તમારું નામ એ જ ભવ દુઃખને હરનાર છે એ જ મને હિતકર છે અને એ જ આનંદકારી છે બાકી તો આ સંસારના બધા પદાર્થો અનિત્ય નાશવંત છે ગમે એટલું ધન હોય કાં તો પુણ્ય પરવારે તો ધન જતું રહે ચાલ્યું જાય કાં તન જવાનું છે શરીર નાશ પામવાનું ગમે એટલું રષ્ટપુષ્ટ હોય તો પણ આયુષ્ય પૂરું થાય તો મૂકી દેવું પડે નારી કાં નારી સ્ત્રીનું મૃત્યુ થાય કાં પોતાનું થાય ધન તન નારી પુત્ર કાં પોતે મરી જાય કાં પુત્ર મરી જાય પોતે બેઠો હોય પુત્ર મરી જાય ધન તન નારી પુત્ર મિત્ર સૌ બે દિનના મહેમાન 4 दिन की चांदनी फिर अंधेरी आएगी આ બધું દેખાવ છે તે બહુ જ ક્ષણિક છે 5-25 વર્ષ આપણા કાંઈ ગણતરીમાં નથી દેવોના આયુષ્ય આગળ કે નરક જીવો નારકીઓના એના આગળ આ કાંઈ ગણતરીમાં નથી અસંખ્યાત કરોડો પલ્યોપમના આયુષ્યો સાગરોપમના આયુષ્યનો જો વિચાર કરીએ તો આ તો એક ક્ષણ બરાબર છે નહીવત છે આપણું આયુષ્ય એ લોકોના આગળ એમ આ આયુષ્ય જતા 2 દિવસ પણ નથી આ તો 2 દિવસ તેના હિસાબે ગણીએ તો 2 ક્ષણ માત્ર છે ધન તન નારી પુત્ર મિત્ર સૌ 2 દિનના મહેમાન સંધ્યા રંગ સમાન સુકીર્તિ કીર્તિ એટલે યશ
ઇજ્જત, તેના માટે લાખો રૂપિયા ખર્ચી નાખે, પૈસો ભેગો કરે પાપ કરીને પણ, અને જ્યાં માન મોટાઈ મળતી હોય તો ખર્ચી નાખે. પાટીઓ આ લાગશે તમારું બોર્ડ 5 લાખ આપો તો કે લઈ લો, હા તકતી લાગશે, અને કે કાંઈ અહીંયા પાટીઓ તકતી કંઈ લાગવાની નથી, આપવા હોય તો આપો, તો લખો 5000. બહુ મોટા હોય તો પછી લખવા પડે 5 લાખના 5000 થઈ જાય, નહીં તો 525 લાખ પણ આપી દે જો તકતી લાગતી હોય તો. કેમ કે મને કીર્તિ, મારું યશ ગાન થશે. પણ કેટલા દાડા? નાનું કે તું છે તેટલા દાડા તને લાગે, તો તું ગયા પછી કોણ ભાવ પૂછે, અને પૂછે તો એથી તને શું? તે જો ગમે ત્યાં જીવન સમ્યક જીવ્યો છે તો આગળ સુખ ભોગવીશ, નહીં તો આગળ ક્યાંય ઢોર પશુ એનીમાં ચાલ્યો ગયો ત્યાં માર ખાતો હોઈશ ને અહીંયા આપણા ફોટા ઉપર પૂજા કરે, હાર પહેરાવે, એથી શું? આપણને શું ત્યાં માર પડતા હોય, પરોણા હાર ઘોંચાતા હોય, તો આ કીર્તિ શું કામની? એ મહાપુરુષો કે છે બધું જ ક્ષણિક છે. સંધ્યા રંગ સમાન શું કીર્તિ? સાંજની વેળાએ જે લાલાશ આવે, સંધ્યા જેને આપણે કહીએ લાલાશ આકાશમાં, એ કેટલી વાર લે? 5-10 મિનિટ કે 5 કલાક. આ એક દિવસ ઢળે પેટલા પૂરતું. સંધ્યા રંગ સમાન શું કીર્તિ, અને વિષયો જેના માટે આખું જીવન આપણે વ્યતીત કરીએ છીએ, તેને તો જ્ઞાની પુરુષો કે એ તો વિષ સમાન છે, ઝેર સમાન વિષયો છે. ઝેર તો એક જ ભવ મારે, પણ આ તો ભવો મારે, એની ઈચ્છા. વિષયો વિષ સમાન રે કિંપાક ફળની જેમ. કિંપાકનું ફળ આવે કે છે દેખાવે સુંદર, ખાય તોય મીઠું લાગે, પણ એ ફળ જેવું પેટમાં ગયું કે આંતરડા જ તોડી નાખે. ગમે એટલું સુંદર હોય કે મીઠું હોય તો શું કામનું? વિષયો વિષ સમાન કિંપાક ફળની જેમ. માટે અતિ આનંદકારી જનહિતકારી ભવદુઃખહારી નામ તમારું નાથ. બાકી તો આ જગતમાં બધું અનિત્ય, અશરણ અને અનાથ છે, અને અસાર છે. ધન તન નારી પુત્ર મિત્ર સૌ, બે દિન ના મહેમાન. સંધ્યા રંગ સમાન સુકીર્તિ, વિષયો વિષ સમાન રે અતિ આનંદકારી જનહિતકારી ભવ દુઃખહારી નામ તમારું નાથ. કેમ કે આપનું નામ સહજાત્મ સ્વરૂપ શુદ્ધ ચેતન સ્વામી, કૃપાલ એક મૂર્તિને નીચે આમ લખેલું છે, સહજાત્મ સ્વરૂપ શુદ્ધ ચૈતન્ય સ્વામી આપનું નામ છે. એ સહજાત્મ સ્વરૂપ આપનું એ જ અને સુખરૂપ છે, અને એવું અમારું સ્વરૂપ છે. એટલે આપનું જે નામ છે સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ, એ અમે ભજીએ એમાં જ અમારું હિત છે, એમાં જ અમારું કલ્યાણ છે. બાકી તો આ બધા જેના શરણ લઈએ બધા ફોગ જાય છે, કોઈ કોઈને રક્ષા આપતું જ નથી. સંસારનું અશરણપણું, અનિત્યપણું અને અસારપણું એ નિમિત્તે વિચારવાન પુરુષો વિશે દ્રઢ કરે છે. આ સંસાર અસાર છે. કૃપાલદેવે વચનામૃતમાં લખ્યું કે સદા ધ્યાનમાં રાખવા એવું શું? સંસારની અસારતા હંમેશા કે ધ્યાનમાં રાખવું. આ સંસાર અસાર છે, એમાં કંઈ સાર છે જ નહીં. ગમે એટલું માથાફોડી કરીએ એમાં કાંઈ હાથમાં આવવાનું નથી. કેમ કે ત્યાં સુખ બુદ્ધિ સુખ પ્રાપ્ત કરવું, સુખ ત્યાં છે જ નહીં, ક્યાંથી મળવાનું? એટલે અસાર છે, સારભૂત તત્વ આ સંસારમાં છે જ નહીં. એટલે કે સદા ધ્યાનમાં રાખવા એવું શું? સંસારની અસારતા. એક સાર બ્રહ્મચારીજી એક લીટી લખી છે પત્ર સુધામાં કે નથી નાથ જગમાં સાર કાંઈ, સાર સદગુરુ પ્યાર છે. આ સંસારમાં કાંઈ સારૂપ નથી, સદગુરુ પ્રત્યેનો પ્રેમ ભક્તિ એ સારૂપ છે. કેમ કે સદગુરુ એ શુદ્ધ આત્મા છે, સદગુરુ એ શુદ્ધ આત્મા હોવાથી અનંત ગુણના પિંડ છે. માટે અનંત ગુણી એવા સત્પુરુષ પ્રત્યેનો પ્રેમ એ સારૂપ છે, બાકી કાંઈ સારૂપ નથી, બધું અસાર છે. નથી નાથ જગમાં સાર કાંઈ, સાર સદગુરુ પ્યાર છે. એમ આ સંસાર તો સર્વથા અસાર જ છે.
એટલે વિચારવાન પુરુષને આ સંસારનું અશરણપણું, અનિત્યપણું અને અસારપણું તેને વિશેષ દ્રઢ થાય છે. પત્રાંક 337 ફરી જણાવે છે, 320 પાન ઉપર. કૃપાલ વળી કોઈ ગુજરી ગયું છે તે નિમિત્તે વાત. હા, ચંદુ કોણ છે? અચ્છા, કૃપાલદેવના ભાણેજ છે ચંદુભાઈ. તેમાં કૃપાલદેવ લખે છે, ચિરંજીવ ચંદુના સ્વર્ગવાસના ખબર વાંચી ખેદ થયો. જે જે પ્રાણીઓ દેહ ધારણ કરે છે તે પ્રાણીઓ તે દેહનો ત્યાગ કરે છે. જેણે દેહ ધારણ કર્યો જન્મ્યા તે અવશ્ય મરવાના જ. જેને જે પ્રાણીઓ, જે જીવો દેહ ધારણ કરે છે તે પ્રાણીઓ તે દેહને ત્યાગે છે, એમ આપણને પ્રત્યક્ષ અનુભવ સિદ્ધ દેખાય છે. પ્રત્યક્ષ અનુભવ સિદ્ધ દેખાય કે જે જન્મ્યા તે બધા મરે જ. તેમ છતાં આપણું ચિત્ત તે દેહનું અનિત્યપણું વિચારી નિત્ય પદાર્થના માર્ગને વિશે ચાલતું નથી. છતાં પણ જાણીએ કે બધા જાય છે, બધા ગુજરી જવાનો, બધાને આ દેહ છોડવાનો છે, છતાં મારું પણ આ શરીર અનિત્ય છે એમ વિચાર, મારે પણ મરી જવાનું છે એક દિવસે એમ વિચારીને નિત્ય પદાર્થના માર્ગ પ્રત્યે અનુચિત ચાલતું જ નથી. નિત્ય પદાર્થ આત્મા, બીજું પદ આત્મા નિત્ય છે એ પ્રત્યે આપણો વિચાર આવતો નથી કે આ શરીર તો મારું પણ અનિત્ય છે, તો મારે પણ આ મનુષ્યમાં શું પ્રાપ્ત કરવું જોઈએ એ તરફ તે લક્ષ્ય જ જતો નથી. એક મૂર્ખ હતો, એ ઝાડ પર બેઠો, કાલિદાસ જ હતો. જે ઝાડ પર બેઠો એ ડાળને કાપે, એ ઝાડ ઉપર જે ડાળ પર બેઠો એ ડાળને કાપે. બીજા જેવું કે આ મૂર્ખ છે કે અરે તું મરી જઈશ, તો હું કેવી રીતે મરી જઈશ? અરે તું આ ડાળને કાપે એથી કે હું મરી જાઉં? હું કોઈ માટીનો છું? પણ એને એ ભાન નથી, એને આપણે મૂર્ખ કહીએ. તેમ જ્ઞાની પુરુષો આપણને કહે છે કે આ તું બધાને મરતા જુએ છે, તો તને ભાન નથી કે આ તારી આવી સ્થિતિ થશે? તું શું અજર અમર છે? આ તારો દેહ, પણ એ ભાન નથી આવતું. ને અજર અમર અવિનાશી ને દેહાતીત સ્વરૂપ જે આત્માનું છે એ તરફ જીવનો લક્ષ્ય જ જતો નથી. એ અજ્ઞાનનું પ્રાબલ્ય છે, દર્શન મોહની પ્રબળતા છે કે આ દેહ અથવા દેહાધ્યાસ છે કે આત્મા જે શાશ્વત છે અને અનિત્ય એવું આ શરીર છે, પણ તે પ્રત્યે વિચાર જ નથી આવતો. એટલે કૃપાલદેવ કહે છે કે આવું પ્રત્યક્ષ સિદ્ધ, અનુભવ સિદ્ધ બધા જુએ છે કે બધાને મરે જ છે બધા, અને એ પણ પાછું નિશ્ચિત નહીં. બાળપણમાં મરતા જોઈએ, બધાને આપણે જોઈએ છે. કોઈ ગર્ભ વિશે મરે, જન્મતા કોઈ બાળપણમાં પણ મરે, યુવાન મરતા જોઈ. નિયમ નહીં વર્ષો તણો મરણ અચાનક થાય, પણ એક નિયમ નક્કી કરો કે જન્મે તે મરી જાય. જન્મે તે અવશ્ય મરે છે, ત્યારે એ પણ નક્કી નથી. તો કૃપાલ કેમ આપણને પ્રત્યક્ષ અનુભવ સિદ્ધ દેખાય છે, તેમ છતાં આપણું ચિત્ત તે દેહનું અનિત્યપણું વિચારી નિત્ય પદાર્થના માર્ગને વિશે ચાલતું નથી. આત્મા નિત્ય શાશ્વત છે એ તરફ ચાલતું નથી. એ શોચનીય વાતનો વારંવાર વિચાર કરવો યોગ્ય છે. આવી શોચનીય, સોચવા યોગ્ય અથવા ખેદમય વાતનો વારંવાર વિચાર કરવો યોગ્ય છે. મનને ધીરજ આપી ઉદાસી નિવૃત્ત કરીએ છૂટકો છે. દિલગીરી ન કરતા ધીરજથી તે દુઃખ સહન કરવું એ જ આપણો ધર્મ છે. હવે બનવાકાળ બની ગયું, એમાં કોઈ ફેરફાર કરી શકે નહીં. ચંદુનો દેહ ત્યાગ થઈ ગયો, એમનો ભાણેજ કૃપાલનો, કે છતાં પણ હવે કોઈ ઉપાય નથી, માટે ક્ષમતાને ધારણ કરો, એ સિવાય બીજો કોઈ ઉપાય નથી. આ ધ્યાનને ત્યાગો. એમ અહીંયા કે છે આ સંસારનું અશરણપણું, અનિત્યપણું અને અસારપણું તે વિચારવાન જીવો આવા સમયે વિશેષ દ્રઢ કરે છે. હવે બીજા પેરેગ્રાફમાં કૃપાલે લખે છે
વિચારવાન પુરુષોને તે ખેદકારક પ્રસંગનો મૂર્છા ભાવે ખેદ કરવો તે માત્ર કર્મબંધનો હેતુ ભાસે છે. જે વિચારવાન પુરુષો છે તેને તો આવા ખેદકારક પ્રસંગનો મૂર્છા ભાવે ખેદ કરવો, પ્રસંગ જરૂર ખેદકારક છે, પણ હવે આમાં આર્ત ધ્યાન કરી મારાપણું કરી અને ખેદ કરવો, મમતા ભાવ રાખીને, એ તો કે છે માત્ર કર્મબંધનો જ હેતુ છે. વિચારવાન પુરુષોને તે ખેદકારક પ્રસંગનો મૂર્છા ભાવે ખેદ કરવો તે માત્ર કર્મબંધનનો હેતુ ભાસે છે. એનાથી તો વિશેષ આર ધ્યાન થવાની નવા કર્મ બંધાશે અને જે મરી ગયો તો પાછો આવશે જ નહીં. તે માત્ર કર્મનો હેતુ ભાસે છે અને વૈરાગ્યરૂપ ખેદથી કર્મ સંગની નિવૃત્તિ ભાસે છે અને તે સત્ય છે. અને કૃપાલદેવ કે આવા પ્રસંગે વૈરાગ્ય વધારે, એ ખેદને વૈરાગ્યમાં પરિણમાવે કે કાલે મારું મૃત્યુ થઈ ગયું તો આવા જુવાન વ્યક્તિ મરી ગયા, મારું શું ઠેકાણું, હું તો એનાથી મોટો છું, એટલે મારે વિશેષ જાગૃતિ રાખવી જોઈએ, હવે મારે પુરુષાર્થ કરવો જોઈએ, આત્મિત કરી લેવું જોઈએ. એમ વૈરાગ્યરૂપ ખેદથી તેની કર્મસંગની નિવૃત્તિ ભાસે છે. એના કર્મો ઘટે જ ઓછા થાય છે, એને નિર્જરાનું કારણ થાય અને સંસારી જીવને મોહ મમતા ભાવે ખેદ કરવાથી કર્મબંધનું કારણ થાય. અને કૃપાલ એ વાત સત્ય છે, સાવ સત્ય છે. આવા પ્રસંગને વૈરાગ્ય રૂપમાં પરિણમાવી દે તો એને વિશેષ કર્મની નિર્જરાનું કારણ છે. અને વૈરાગ્ય રૂપ ખેદથી કર્મસંગની નિવૃત્તિ ભાસે છે અને તે સત્ય છે. મૂર્છા ભાવે ખેદ કર્યાથી પણ તે જે સંબંધીનો વિયોગ થયો છે તેની પ્રાપ્તિ થતી નથી. કે મોહથી ગમે એટલો આપણે ખેદ કરીએ પણ તેથી જે સંબંધીનો વિયોગ થઈ ગયો તેની તો કે પ્રાપ્તિ થતી નથી. હા, ગમે એટલા છાતી ફાટ વિલાપ કરે, ગામડાઓમાં છાતી કૂટે, આમ છાજિયા લેખ શું કહે અને કંઈ આ બહેનો, હા, પણ એથી કંઈ ગયેલા તો પાછા આવતા નથી. તો પછી જ્ઞાનીઓ કે એમ કરવાનો અર્થ શું? મૂર્છા ભાવે ખેદ કર્યાથી પણ તે જે સંબંધીનો વિયોગ થયો છે તેની પ્રાપ્તિ થતી નથી. અને જે મૂર્છા થાય છે તે પણ અવિચારનું ફળ છે. આવા ભાવો છાતી કૂટવાના કે ઘોર ભયંકર રીતે રડવું, આ ધ્યાન કરવું અને બીજાને રડાવવા, આ બધું કે અવિચારનું ફળ છે. વિચાર જ નથી એ કે ભાઈ આ તો સંસારમાં બધું અનિત્ય જ છે, આપણે જવાનું, બધા જતા આવ્યા, આપણા બાપ દાદાઓ બધા ગુજરી ગયા, એક દિવસ આપણે જવાનું જ છે. એ તો સ્વરૂપ જ છે સંસારનું, આમાં કોઈ ન જાય એવું થોડું છે. તો પછી આમાં રડવું શું? આયુષ્ય પણ સત્પુરુષનો યોગ ન હોવાથી, સાચા જ્ઞાની પુરુષનો આશ્રય ન મળવાથી એને આવી વિચાર દશા જ ઉત્પન્ન થતી નથી. એટલે આવા નિમિત્તે અશાતા વેદની બાંધે છે. જે ધ્યાન કરે એ અશાતા વેદનીય કર્મ બાંધે છે. અને જે મૂર્છા થાય છે તે પણ અવિચારનું ફળ છે. એમ વિચારવાન પુરુષો તે મૂર્છા ભાવ પ્રત્યે ખેદને સમાવે છે. વિચારવાન જીવો છે તે તો આવા નિમિત્તે જે મોહ થાય તે સંબંધી ખેદને સમાવે છે. પોતાને આ ઘરનો કુટુંબીઓ હોય તો થઈ આવે દુઃખ મનમાં, કેમ કે હજુ વિતરાગતા એટલી પ્રગતિ ન હોય, પણ તો પણ તરત જ વિચાર વડે એને સમાવે છે કે એનો કોઈ અર્થ નથી. હવે ગમે એટલો હું વિચાર કરું તો પણ એ વ્યક્તિ કોઈ પાછો મળવાનું નથી જે રૂપે. અને જ્ઞાની પુરુષના આશ્રય આત્મભાવ દ્રઢ થયો હોય તો એ જેના પ્રત્યે મને રાગ હતો એ તો એનો આત્મા હતો, આ શરીર તો આ રહ્યું. અને આત્મા છે એ તો મળતો જ નથી. અને વિશેષ આરાધના કરી હોય તો એ સારી ગતિને પામ્યો તો એમાં મને શું દુઃખ છે?
હું એવું કરું કે મારી પણ હવે સારી ગતિ થાય. એકવાર એક શેઠનો પુત્ર ગુજરી ગયો, એટલે વિલાપ કરે. ત્યાં એક જ્ઞાની ભગવંત આવ્યા. એને કહ્યું, ભાઈ શું કામ એવું કરો? તો આ મારો પુત્ર મરી ગયો છે, એટલે મને બહુ દુઃખ થાય. એટલામાં તો શું થયું, જે પુત્ર મર્યો એ મરીને દેવગતિ પામ્યો. એ ત્યાંથી દેવ રૂપે આવ્યો. ત્યાં વિચાર કર્યો કે અહીંયા કેવી રીતે આવ્યો? તો કે પૂર્વજન્મમાં મેં આ રીતે પુણ્ય કર્યા, અહીંયા જન્મ લીધેલો, એ ત્યાં આવ્યો. અને પછી માતા પિતાને કે પૂર્વના કે ભાઈ તમે શું કામ રડો છો? તો કે મારો પુત્ર મરી ગયો. તો કે તમારે એનું શરીર જોઈએ છે કે એનો આત્મા જોઈએ છે? તમને કોના પ્રત્યે પ્રેમ છે? તમારે શરીરની અને જરૂરત આ રહ્યું શરીર, અને એનો આત્મા પ્રત્યે તમને જો પ્રેમ હોય તો આ રહ્યો હું. ત્યારે શું કે ના, અમારે તો એ આત્માય નથી જોઈતો અને આ શરીર નહીં જોઈતું. મારે તો તું હોય તો તું એના અંદર આવ, શરીરમાં અમારી સેવા કર. એટલે શું થયું? સ્વાર્થનો સંબંધ છે. મારે તો આ શરીર નથી જોઈતું, તું ઉચ્ચ ગતિ પામ્યો એ નથી જોઈતું, પણ તું એમાં આવ અને મારો પુત્ર બનીને મારી સેવા કર તો મને ગમે. એટલે સંસાર સ્વાર્થનો છે. એની ઉચ્ચ ગતિ થઈ તો એમાં દુઃખ શું છે? એમ કે છે કે વિચારવાન હોય એને તો લાગે કઈની આરાધના કરીને એની સારી ગતિ પામ્યો તો સારું થયું, એનું તો કલ્યાણ થઈ ગયું, સમાધિ મરણ થયું, હવે મારું જ કરવું રહ્યું મારે. જો આત્મા અમર છે એના માટે જ આપણે છપનો પત્ર કે આત્મસિદ્ધિ અહીંયા 2 વાર બોલાય. શા માટે? આ ભાવો દ્રઢ કરવા છે કે હું આત્મા છું, હું નિત્ય છું, મારો કોઈ કાળે મૃત્યુ મને છે જ નહીં, તો મને ભય શું છે? અને જેના પ્રત્યે મને રાગ છે, મોહ છે, આટલે વર્ષો સાથે રહ્યા, એના આત્માનું પણ હિત થયું. ખરો પ્રેમ એ આત્મા પ્રત્યે હોય તો એ તો આત્માનું કામ કરી ગયો, તો એમાં શું દુઃખ છે? સારું થયું. હવે મારે પણ એથી જાગ્રત દશા મેળવી અને કામ કરી લેવું. અને જે મૂર્છા થાય છે તે પણ અવિચાર દશાનું ફળ છે. એમ વિચારી વિચારવાન પુરુષો તે મૂર્છા ભાવ પ્રત્યે ખેદને સમાવે છે, અથવા ઘણું કરીને તેવો ખેદ તેમને થતો નથી. મોટા ભાગે તો આવા વિચારવાને આવો ખેદ થતો નથી. કોઈ રીતે તેવા ખેદનું હિતકારી પણ દેખાતું નથી. ગમે એટલો ખેદ કરીએ તો એનું કોઈ લાભ દેખાતો નથી વિચારવાને, અને બનેલો પ્રસંગ ખેદનું નિમિત્ત છે. એટલે તેવે અવસરે વિચારવાન પુરુષોને જીવને હિતકારી એવો ખેદ ઉત્પન્ન થાય છે. જે આત્માનું હિત કરી શકે એવો ખેદ વિચારવાને આવા પ્રસંગે ઉત્પન્ન થાય છે. સર્વસંગનું અશરણપણું, અબંધવપણું, અનિત્યપણું અને તુચ્છપણું તેમજ અન્યત્વપણું દેખીને પોતાને વિશે પ્રતિબોધ થાય છે કે હે જીવ, તારે વિશે કંઈ પણ આ સંસારને વિશે ઉદ્યાદિ ભાવે પણ મૂર્છા વર્તતી હોય તો તે ત્યાગ કર, તે મૂર્છાનું કાંઈ ફળ નથી. કૃપાલ કે છે વિચારવાન હોય તે શું વિચારે છે આવા નિમિત્તે કે સર્વ સંગનું અશરણપણું. આ બધા સંગ પ્રસંગો કુટુંબીઓના કે સગાવાલા જે કંઈ પણ સંગ છે એ બધા જ અશરણ છે. એ કોઈને શરણરૂપ નથી. તેમજ અબંધવપણું, ખરેખર અહીંયા કોઈ સગું છે જ નહીં. આ કહેવા માત્ર બધા સગા છે, બાકી ખરું સગું કોઈ નથી. સગાઈ સાચી સૃષ્ટિમાં છે સદગુરુની એક, બીજી તેના ભક્તની, બાકી જૂઠી અનેક. સાચી સગાઈ સત્પુરુષની, કે જે આપણને આત્મકલ્યાણનો માર્ગ બતાવી ને આપણું હિત કરે. આ તો બધા બંધનના કારણો છે. મોહ કરાવી ને આ કુટુંબીઓમાં દોષ નથી, પણ આપણને એના પ્રત્યે રાગ થઈ જાય ખોટો છે. એટલે કે એ નિમિત્તે એક અપેક્ષાથી જોતા એ કુટુંબીઓ એ ખરા સગા નથી, પણ મોહના નિમિત્ત છે. ખરા સગા સત્પુરુષ છે કે મોક્ષનો માર્ગ બતાવે તે મૈત્રી, અને એ જ બંધવ છે કે આપણને આ સર્વ દુઃખોથી મોહથી છોડાવે છે. એમ વિચારવાન વિચારે છે.
સર્વસંગનું અશરણપણું, અબંધવપણું, અનિત્યપણું અને તુચ્છપણું. એટલે અસારપણ, એમાં કંઈ સાર નથી, માત્ર મોહના નિમિત્ત છે. તેમજ અન્યત્વપણું, જુદાપણું દેખીને પોતાને વિશેષ પ્રતિબોધ થાય છે. પોતાના આત્માને વિશેષ પ્રતિબોધ થાય છે વિચારવાને કે હે જીવ, તારે વિશે કંઈ પણ આ સંસારને વિશે ઉદયાદિ ભાવે પણ મૂર્છા વર્તતી હોય તો તે ત્યાગ કર, ત્યાગ કર. એ આત્માને, પોતાના આત્માને બોધ આપે છે વિચારવાન કે ઉદયાદિ ભાવે, આવા કર્મના ઉદય, હજુ તને સ્ત્રી પુત્રાદિ પ્રત્યે મોહ વર્તતો હોય તો તેનો ત્યાગ કર, ત્યાગ કર. શાલીભદ્ર કે ધનાભદ્રની જેમ ત્યાગ કર, ત્યાગ કર. આટલું તો રિદ્ધિ સિદ્ધિ આપણી પાસે છે નહીં. આવા પુરુષો, શાલીભદ્રને દેવલોકથી 33 પેટીઓ રોજે આવતી. પિતા પ્રેમને લઈને જ મોકલતા હતા ત્યાં જઈને પણ, કે ધનાભદ્ર જેવા શીઘ્ર ત્યાગીને ચાલી નીકળ્યા, કુટુંબ સ્ત્રીઓ આદિને બધાને. તેમ કે છે તને પણ કંઈ ઉદયાદિ ભાવે કુટુંબાદિમાં કંઈ પણ અંદર મૂર્છા મોહ રહેતો હોય તો તેને હવે છોડી દે, છોડી દે. કેમ કે મૃત્યુનું આવવું અવશ્ય છે અને ક્યારે તો પણ કે નક્કી નથી. કાલે આવી જાય, હમણાં આવી જાય, તો આ મૂર્છા પહેલાથી કાઢી નાખ, નહીં તો આગળ પણ નડશે. હે જીવ, તે વિચારવા આવું સંસારનું અન્યત્વપણું એટલે જુદાપણું જોઈને, અશરણ, અનિત્ય અને અસાર સ્વરૂપ જોઈને પોતાના આત્માને પ્રતિબોધ કરે છે કે હે જીવ, તારે વિશે કંઈ પણ આ સંસારને વિશે ઉદયાદિ ભાવે, ઉદય ભાવે, કર્મના ઉદય કંઈ પણ તને મૂર્છા વર્તતી હોય તો તે ત્યાગ કર, ત્યાગ કર. કારણ કે તે મૂર્છાનું કંઈ ફળ નથી. ગમે એટલીથી મૂર્છા એટલે મોહ રાખીશ, એનું કાંઈ સત ફળ નથી. એમાં કે આત્માને કંઈ જ લાભ નથી. સંસારમાં ક્યારેય પણ શરણત્વાદિપણું પ્રાપ્ત થયું નથી. આ સંસારમાં કોઈ પણ કાળે પૂર્વે કે વર્તમાનમાં કે ભવિષ્યમાં કોઈ શરણરૂપ થતું જ નથી. અને તું અજ્ઞાનવશ કે આ મારું કુટુંબી છે ને, મને રક્ષા કરશે, મને બચાવશે અને રોગાદિમાં મને મદદરૂપ પૈસા છે, ધન છે, આ સગાવાલા છે, કેટલું બધું મારે તો છે. તો જ્ઞાની કે કંઈ કામ ના આવે. ચક્રવર્તીને તો આખું કેટલું મોટું કુટુંબ હોય, 96,000 તો રાણીઓ હોય, લાખો જેના પુત્રો હોય અને બીજા કરોડો જેની સેના દળ વગેરે હોય, છતાં પણ એ ચક્રવર્તીને નથી બચાવી શકતા. સંસારમાં ક્યારેય પણ શરણત્વાદિપણું પ્રાપ્ત થયું નથી અને અવિચારપણા વિના તે સંસારને વિશે મોહ થવાયું નથી. અવિચારપણા વિના એટલે કે વિચાર નથી. એટલે કે જો સદવિચાર હોય, અવિચારપણા વિના એટલે જો સદવિચાર હોય તો આ સંસારને વિશે મોહ થવાયું નથી. વિચાર દશા હોય તો મોહ નહીં થાય, પણ અવિચારના વિના એને સંસારને વિશે વિચાર નથી. અવિચાર દશા છે માટે મોહ થાય છે માટે, પણ વિચાર દશા આવે તો એને સંસારના વિશે મોહ થાય જ નહીં. એ આપણે લાવવો છે. એ વિચારતા આપણે નહીં કેળવીશું તો આવા પ્રસંગો તો સંસારમાં બન્યા જ કરે છે. કુટુંબી ગુજરી જાય કે આપણે ગુજરી જવાનું કે આપણા નિકટના સંબંધીઓ ગુજરી જાય, તે વખતે આપણને આવો ભાવ ઉપજે નહીં. એ આવી ક્ષમતા અભ્યાસથી જ આવે, વિચારથી જ આવે. વારંવાર વિચાર કરે આ સંસારનું સ્વરૂપ તો જ એને ભાવ દ્રઢ થાય છે ને એ ભાવ તે નિમિત્તોએ એને જાગૃતિ આપે છે. સોનાભાઈ માસ્તર હતા અહીંયા, તેનો પુત્ર વિનુભાઈ 45 વર્ષનો નવજુવાન ગુજરી ગયો એક્સિડન્ટમાં. પણ એ બીમાર હતો, એ કરસદ હોસ્પિટલમાં. ત્યારે અમે જોવા ગયેલા કે પાછા આવતા સનાભાઈ માસ્તર શું કે માસ્તર કે હવે એમ મને નથી લાગતું એ કંઈ જીવી શકે, એ 2 દાડા માંડ કાઢે.
પણ આ બોલતા આપણને લાગે કે જાણે કોઈ ત્રીજા માણસની વાત કરતા હોય ને એને કાંઈ આમ નહીં, કેમ કે કાયમ ત્યાં રહેલા. લેવો ભાવ વારંવાર દ્રઢ કરી લીધેલો કે આ કોઈનું છે જ નહીં, આ તો બધું એનું આયુષ્ય પૂરું થવા આવે. હવે કે એનું આયુષ્ય પૂરું થઈ ગયું લાગે છે, એ વધારે નહીં ટકી શકે. એના મનમાં કોઈ બીજો ભાવ નથી. ત્યારે આપણને લાગે કે આ આરાધના કરેલી ખરેખર કામ આવે છે. એવી રીતે અહીંયા બરોડિયાજી હતા પહેલા બ્રહ્મચારીના વખતમાં, એમને આંખે પછી પહેલા તો આટલા જાડા કાચ હતા, બહુ નંબર હશે, પછી તો એ પણ દેખાતું બંધ થઈ ગયું, ખાસ નહીં, કંઈ જ નહીં. એકલા જઈ જ ન શકે. અને એમના વાઇફ ચંચલબેન કરી હતા, એ ગુજરી ગયા. એમનો પુત્ર કાંતિભાઈ કરીને હતા, પણ છતાં એમને એવું નહીં કે હવે મારું કોણ શું, કાંઈ જ નહીં, ભલે જે ભાવી હોય તે થાય. પછી એમને ત્યાંથી જવું પડ્યું. કોણ એમનું કરી શકે? એમના પુત્ર પાસે જઈને રહ્યા તો દેખાય નહીં, પણ મોઢા પર કાંઈ ન મળે, ખેદ નહીં. આ સત્સંગનું ફળ છે. સત્પુરુષના વચન વડે જે વિચાર દશા પ્રગટીઓ ત્યારે જ આવું થાય છે. સંસારમાં ક્યારેય પણ શરણત્વાદિપણું પ્રાપ્ત થતું નથી ને અવિચારપણા વિના તે સંસારને વિશે મોહ થવાયો નથી. જે મોહ અનંત જન્મ મરણનો અને પ્રત્યક્ષ ખેદનો હેતુ છે, દુઃખ અને ક્લેશનું બીજ છે, તેને શાંત કર, તેનો ક્ષય કર. તે વિચારવાન આત્મા પોતાને આત્માને બોધ આપે છે કે આ બધા આવું મોહ જે છે તને સંસારમાં કે કુટુંબીમાં, એ બધું જન્મ મરણ જ વધારનાર છે. જે મોહ અનંત જન્મ મરણનું અને પ્રત્યક્ષ ખેદનું કારણ છે. પ્રત્યક્ષ મારાપણું માન્યું એટલે ખેદ થાય, અને એના ફળમાં જે આધ્યાન થાય તેનું ફળ તો હજુ આગળ છે. ભવભાવ એ જે મોહ મમતા કરીએ છે તે દુઃખ આપશે. જે મોહ અનંત જન્મ મરણનો અને પ્રત્યક્ષ ખેદનો હેતુ છે, દુઃખ અને ક્લેશનું બીજ છે. જ્યાં મારાપણું કર્યું કે ત્યાં દુઃખ ઊભું થયું જાણવું. દુઃખ અને ક્લેશનું બીજ છે, તેને શાંત કર, તેનો ક્ષય કર. હવે આ મોહ ભાવને શાંત કર કે એને મૂકી દે. હે જીવ, એ વિના બીજા કોઈ હિતકારી ઉપાય નથી. આ મોહને મૂક્યા વિના બીજા કોઈ હિતકારી ઉપાય નથી કે એ નિમિત્તે તું એને બચાવી શકે કે પાછો મળી શકે. હે જીવ, એ વિના બીજા કોઈ હિતકારી ઉપાય નથી. એ વગેરે ભવિતાત્મતાથી વૈરાગ્યને શુદ્ધ અને નિશ્ચળ કરે છે. આવી રીતે વિચારવાન આત્મા આવા કોઈનો દેહ છૂટી જાય, જુવાન ભય કે કોઈ પણ ભય, તો આવા વિચાર કરે છે. ભાવિત આત્મતાથી વૈરાગ્યને શુદ્ધ કરે છે. ભાવિત આત્મતા એટલે આત્મામાં આવી ભાવના ભાવીને પોતાના વૈરાગ્યને શુદ્ધ કરે છે અને નિશ્ચળ કરે છે, એટલે કે દ્રઢ કરે છે. ખરેખર નાન્યું કે એમ જ છે. નાની પુરુષો આ સંસારનું સ્વરૂપ અસરણ કે છે, અનિત્ય કે છે, અસાર કે છે, બિલકુલ સાચી વાત છે. આ પ્રત્યક્ષ દેખાય. એટલે જ્ઞાનીઓ કે છે તે સમ્યક જ છે એમ એ વાતને દ્રઢ કરે છે અને પોતામાં વૈરાગ્ય ભાવને દ્રઢ કરે છે. એ વિના બીજા કોઈ હિતકારી ઉપાય નથી. 689 અડધો વાંચેલો, અડધો બાકી છે. જ્યાંથી બાકી છે ત્યાંથી જ આપણે ચાલીએ. પત્રાંક 689, વવાણિયા, વૈશાખ વદ છઠ રવિ 1952. આર્ય શ્રી માણેકચંદાદિ પ્રત્યે સંબતીર્થ. હવે આગળ કે છે, મૃત્યુ ભય હોત ને આ જીવને દેહ સંબંધ હોઈને મૃત્યુ ન હોત, તો આ સંસાર સિવાય બીજે તેની વૃત્તિ જોડવાનો અભિપ્રાય થાત નહીં. જો આ દેહ સંબંધ સંસારી જીવોને છે, પણ મૃત્યુ કોઈ કાળે આવવાનું ન હોત, તો પછી આપણો ઉપયોગ ત્યાગ, વૈરાગ, સંયમ પ્રત્યે જોડવાનો અભિપ્રાય કોઈને રહેત નહીં. કેમ કે મૃત્યુ છે નહીં, અહીંયા આપણે આવ્યા જન્મ્યા એટલે શાશ્વત છીએ એવું જો નિશ્ચિત હોત, તો કૃપાલ કે આ સંસાર સિવાય
બીજે તેની વૃત્તિ જોડવાનો અભિપ્રાય થાત નહીં. બીજી વૃત્તિ એટલે કે ભાઈ ત્યાગ વૈરાગ સંયમ કરીને આ જન્મ જરા મરણાદિનો અંત લાવવો જોઈએ, એવું કંઈ એને વિચાર જ ઉદ્ભવત નહીં. કેમ કે મૃત્યુ છે જ નહીં. જો એવું હોત તો આ જીવને દેહ સંબંધ હોઈને, આ દેહનો સંબંધ થઈને મૃત્યુ ન હોત તો આ સંસાર સિવાય બીજે તેની વૃત્તિ જોડવાનો અભિપ્રાય થાત નહીં. મુખ્ય કરીને મૃત્યુને ભયે પરમાર્થ રૂપ બીજે સ્થાન કે વૃત્તિ પ્રેરી છે. મુખ્ય કરીને મૃત્યુને ભય, મુખ્ય કરીને આ મરણનો ભય છે માત્ર. જીવલડા આજે જવું છે કે કાલે, મરણ ભય સહુને માથે ચાલે. બધાને માથે મરણ રહ્યું છે, માટે બધા જે વિચારવાન જીવો વિચારમાં પડી ગયા કે આ શું, કેવી રીતે આવે મરણ, કારણ શું આ જન્મ જરા મૃત્યુનું, કે તારે માથે કોપી રહ્યો કાળ, આનું કારણ શું? એમ મુખ્ય કરીને મૃત્યુને ભયે પરમાર્થ રૂપ બીજે સ્થાન કે વૃત્તિ પ્રેરી છે. પરમાર્થ રૂપ એટલે આત્મા શાશ્વત છે કે આ સંસાર અનિત્ય છે, અસાર છે, અશરણ છે વગેરે જાણવા પ્રત્યે જીવની વૃત્તિ પ્રેરી છે. અને તે પણ કોઈક વિરલા જીવને પ્રેરિત થઈ છે. કોઈક પૂર્વ સંસ્કારી હોય તેને જ આ પ્રેરણા મળી છે કે આ મૃત્યુ શા માટે છે. બાકી તો બધા મોટે ભાગે તો જન્મે, વૃદ્ધ થાય, મરી જાય. પણ કોઈક વિચારવાન પૂર્વ સંસ્કારી જીવને, કોઈ આરાધક જીવને આ વિષયથી પ્રેરણા થઈ છે. પણ કોઈક વિરલા જીવ એથી પ્રેરિત થયા છે મૃત્યુના ભયથી. ઘણા જીવોને તો બાહ્ય નિમિત્તથી મૃત્યુ ભય પરથી બાહ્ય ક્ષણિક વૈરાગ પ્રાપ્ત થઈ વિશેષ કાર્યકારી થયા વિના નાશ પામે છે. ઘણા જીવોને તો મોટે ભાગે બાહ્ય આવું નિમિત્ત મૃત્યુનું જોઈ અને શમશાનીય વૈરાગ ઉત્પન્ન થાય. ક્ષણિક શમશાન ઉપર જાય કે ઓહો આવું આ શું બધું જતું રહેવાનું, આમ ક્ષણિક વૈરાગ ઉત્પન્ન થાય અને પાછા આવીને કે સ્નાન કરે, એના સાથે એ વૈરાગી પણ ધોવાઈ જાય. ઘણા જીવોને તો બાહ્ય આવા નિમિત્તથી મૃત્યુભય પરથી બાહ્ય ક્ષણિક વૈરાગ્ય પ્રાપ્ત થઈ વિશેષ કાર્યકારી થયા વિના નાશ પામે છે. એટલે કે એનું કંઈ ફળ આવતું જ નથી. માત્ર કોઈક વિચારવાન અથવા સુલભ બોધી કે હળુકર્મી જીવને તે ભય પરથી અવિનાશી શ્રેયસ પદ પ્રત્યે વૃત્તિ થાય છે. માત્ર કોઈક વિચારવાન જીવ પૂર્વના આરાધક કે અત્રે કોઈ જ્ઞાની પુરુષનો જોગ મળી આવ્યો હોય તો એ સુલભ બોધી જીવ, સમીપ મુક્તિગામી જીવ કે હળુકર્મી જેના કર્મો બહુ ઓછા આવે રહ્યા છે, એવા જીવને તે ભય પરથી એટલે તે મૃત્યુના ભય પરથી અવિનાશી, જેનો કોઈ કાળે નાશ નથી, એવું નિશ્રેયસ પદ એટલે મોક્ષ પદ. અવિનાશી નિશ્રેયસ પદ એટલે મોક્ષ પદ પ્રત્યેની વૃત્તિ થાય છે. એટલે તે પ્રત્યેની વૃત્તિ જાય છે કે હો મૃત્યુ આવવાનું છે, માટે કોઈ આ મૃત્યુથી ભાગી છૂટી શકે એમ હોય કે હું નહીં જ મરું એમ જેને હોય તે ભલે સુખે સૂએ, પણ એવું ન હોય તો એનો ઉપાય શું કરવો, એ જીવોને એના પ્રત્યે વૃત્તિ ઉદ્ભવી છે. એટલે કોઈક સુલભ બોધી કે હળુકર્મી જીવને તે ભય પરથી, મૃત્યુના ભય પરથી અવિનાશી, જેનો કોઈ કાળે નાશ થાય નહીં, એવા અવિનાશી નિશ્રેયસ પદ પ્રત્યે વૃત્તિ થાય છે. મરણ બધાને આવવાનું, અથવા જેને વિચાર આવે કે મરણ આવવાનું છે તો એને શું કરવાનું, એના માટે પ્રભુ શ્રી કહે છે 392 પાન ઉપર ઉપદેશામૃતમાં જણાવે છે
કે આ બધાને મરણ તો એક વખતે જરૂર આવશે. આ બધાને મરણ તો એક વખતે જરૂર આવશે, તો તે વખતે શું કરવું તે કહું છું. જેને સાંભળવું હોય તે સાંભળજો, ગ્રહણ કરવું હોય તે ગ્રહણ કરજો, પકડ કરી લેવી હોય તે પકડ કરી લેજો. કહેનાર કહી છૂટે, બહેનાર વહી છૂટે. અમે તો કહેનાર ન કહેવાના ભાગી છે, કહી દઈએ છીએ. મરણ તમારે નિશ્ચિત આવશે, માટે તમારે શું કરવું આ કહીએ છીએ. સાંભળવું હોય તો સાંભળી લેજો, અને ગ્રહણ કરવું હોય તો ગ્રહણ કરજો, પકડ કરવી હોય પકડ કરી લેજો. અમે તો કહેનાર કહી છૂટીએ છીએ. પ્રીતિ અનંતી પર થકી જે તોડે તે જોડે એહ. અનાદિકાળની અનંતી પર પદાર્થો પ્રત્યેની પ્રીતિને તોડશે, તે જ આ આત્મ સુખ શાંતિને જોડશે. બડી પુરુષી કહે, સગા સંબંધી, પૈસા ટકા, ઘર બાર, બૈરા છોકરા, એ બધેથી પ્રીતિ ઉઠાવી, અહમ ભાવ મમત્વ ભાવ ઉઠાવી લઈ, દેહ આદિ સર્વ પ્રત્યેથી મોહ મૂર્છા ભાવ બાળી ઝાડી ભસ્મ કરી સ્નાન સૂતક કરી ચાલ્યા જવું છે. આ કરવા જેવું છે. મરણ તો આવશે, એના પહેલા કે બધા જે કંઈ પણ સંબંધો હોય, બૈરા છોકરા કે બધેથી હું પણ મારા પણ ઉઠાવી લઈ, દેહ આદિ પ્રત્યેથી મૂર્છા ભાવને બાળી જાળી ભસ્મ કરી સ્નાન સૂતક કરી ચાલ્યા જવું છે. તો સ્ત્રી છું, પુરુષ છું, નાનો છું, મોટો છું, એ સર્વ પર્યાય દ્રષ્ટિ છોડી એક સદગુરુએ જાણ્યો છે એવો એક શુદ્ધ આત્મા હું છું, એવી આત્મભાવના રાખવી, અને જ્યાં સુધી ભાન રહે ત્યાં સુધી સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ મહામંત્રનું સ્મરણ રાખવું. ઉપયોગ બધામાંથી ઉઠાવી તેમાં રાખવો. એના જેવું બીજું કોઈ શરણ નથી, તો જ કલ્યાણ થશે. મરણ તો બધાને આવશે. અંત વખતે શું ધ્યાનમાં રાખવાનું છે, તો કે કોઈ કુટુંબમાં કે ઘર આદિ ક્યાંય પણ આપણી વૃત્તિ રહે નહીં, પણ સદગુરુએ જેવો આત્મા જાણ્યો તેવો શુદ્ધ આત્મા છું, એવી આત્મભાવના રાખવી, અને સજાત્મ સ્વરૂપ પરમ ગુરુ મહામંત્રનું સ્મરણ રાખવું. ઉપયોગ બધામાંથી ઉઠાવી એમ જ રાખવો, કેમ કે એના જેવું બીજું કોઈ શરણ નથી. તો જ કલ્યાણ થશે. બધેથી પ્રીતિ ઉઠાવી, જેટલી આત્મા ઉપર પ્રીતિ કરી હશે તેટલું કલ્યાણ થશે. એ બધાથી કે મોહ હટાવી અને અંત વખતે આત્મા ઉપર કરવો, પણ આપણે તો આત્મા જાણ્યો નથી, તો શું કરવું? તો પ્રભુશ્રી કે માટે સદગુરુનું શરણ શ્રદ્ધા ભાવ રુચિ ભક્તિ પ્રીતિ વધારી હશે તો કામ થશે. કેમ કે આત્મા સદગુરુએ જાણ્યો છે, આપણે નથી જાણ્યો. આત્મા પ્રત્યે ભાવ રાખવો, પણ આત્મા ન જાણ્યો તો રાખે ક્યાં ભાવ? પણ મારા ગુરુએ તો જાણ્યો છે. તો સદગુરુના શુદ્ધ આત્મા પ્રત્યે વૃત્તિ રાખવી કે એના જેનો જેવો આત્મા તેવો જ મારો આત્મા છે. એને આ કહે છે કે જે હળુકર્મી સુલભ બોધી જીવને તે મૃત્યુના ભય પરથી અવિનાશી નિશ્રેયસ પદ એટલે મોક્ષ પદ પ્રત્યે વૃત્તિ થાય છે. વળી કૃપાલે આગળ કે મૃત્યુ ભય હોત તો પણ તે મૃત્યુ વૃદ્ધાવસ્થાએ નિયમિત પ્રાપ્ત થતું હોત તો પણ જેટલા પૂર્વે વિચારવાનો થયા છે તેટલા ન થાત. કે ભલે મૃત્યુનો ભય કે મૃત્યુ તો બધાને આવશે જ નિશ્ચિત હોત, પણ એ તો વૃદ્ધાવસ્થા 100 વર્ષ થઈ જ આવે એવું નક્કી હોત તો પછી વૃદ્ધાવસ્થા સુધી તો એનો કોઈ વિચાર જ ન કરે કે ભાઈ આપણે 100 વર્ષ સુધી શું કામ વિચાર કરવો. મૃત્યુ ભય હોત તો પણ તે મૃત્યુ વૃદ્ધાવસ્થાએ નિયમિત એટલે આટલા વર્ષોએ જ પ્રાપ્ત થતું હોત તો પણ જેટલા પૂર્વે વિચારવાનો થયા તેટલા ન થાત. અર્થાત વૃદ્ધાવસ્થા સુધી તો મૃત્યુનો ભય નથી એમ દેખીને પ્રમાદ સહિત વર્તત કે ભાઈ વૃદ્ધાવસ્થા સુધી તો 100 વર્ષ સુધી તો મૃત્યુ ભય છે જ નહીં, એટલે પ્રમાદમાં વર્તત. અને પછી વૃદ્ધાવસ્થા થયે પછી ઉપાય કરે શું થાય?
જ્યાં આગ લાગી ગઈ હોય ને હવે કૂવો ખોદે એ ક્યારે આગ બુઝાય? જ્યાં બધા અંગો શિથિલ થઈ ગયા હોય, જોવાનું, સૂંઘવાનું, સાંભળવાનું, વિચારવાની બધી શક્તિઓ ક્ષીણ થઈ ગઈ, વૃદ્ધાવસ્થામાં આદમી શું કરી શકે? પણ એવું જ થાત જો 100 વર્ષે નિશ્ચિત મૃત્યુ આવતું હોત તો. પણ મૃત્યુનું આવવું અવશ્ય દેખીને તથા તેનું અનિયમિતપણે આવવું દેખીને, નિશ્ચિત નથી, ક્યારે પણ કોઈ પણ વખતે આવી જાય એ દેખીને તે પ્રસંગ પ્રાપ્ત થયે સ્વજનાદિ સૌથી અરક્ષણપણું દેખીને પરમાર્થ વિચારવામાં અપ્રમત્તપણું જ હિતકારી લાગ્યું. પણ જોયું કે ના, મૃત્યુ તો આવે છે પણ અનિયમિતપણે આવે છે, એનું કોઈ નિશ્ચિતપણું છે જ નહીં. એક પત્રમાં બેન ઈચ્છાના વર જે નાની ઉંમરમાં જ ગુજરી ગયા, એના માટે કૃપાલને 906માં પત્રમાં કહે છે, આજ રોજ તમારો કાગળ મળ્યો. બેન ઈચ્છાના વરના અકાળ મૃત્યુના ખેદકારક સમાચાર જાણી બહુ દિલગીરી થાય છે. અકાળ મૃત્યુ, નાની ઉંમરમાં આ ઈચ્છાબેનનો વર ગુજરી ગયો, તે જાણીને બહુ દિલગીરી થાય છે. સંસારના આવા અનિત્યપણાને લઈને જ જ્ઞાનીઓએ વૈરાગ્ય બોધ્યો છે. આવું સંસાર અનંત ખેદમય, અનંત દુઃખમય, ચળ વિચળ, અવ્યવસ્થિત વગેરે જોઈને જ જ્ઞાનીઓ વૈરાગ્યનો બોધ આપ્યો છે. બનાવ અત્યંત દુઃખકારક છે, પણ નિરૂપાએ ધીરજ પકડવી જોઈએ. તો તમો મહારાવતી બેન ઈચ્છાને અને ઘરના માણસોને દિલાસોને ધીરજ પાવશો, અને બહેનનું મન જેમ શાંત થાય તેમ તેની સંભાળ લેજો. કેમ કે એની ઉંમર ઈચ્છાની નાની છે અને એનો વર ગુજરી ગયો, પણ આ સંસારનું સ્વરૂપ જ એવું છે. કયા સમયે, કયા ટાઈમે આ વ્યવસ્થિત સંસાર હોવાથી આવી સ્થિતિ છે. માટે ધીરજ ધરવા સિવાય બીજો કોઈ ઉપાય નથી. એટલે આવું મૃત્યુનું અનિયમિતપણું જોઈને અને સ્વજનો આદિ વડે પણ એનું અરક્ષણપણું જોઈને પરમાર્થ વિચારવામાં જ અપ્રમત્ત રહેવું એ જ હિતકારી લાગ્યું. એટલે શાશ્વત એવા આત્માનો વિચાર કરવો એ જ આત્માર્થી જીવન યોગ્ય લાગ્યું. અને સર્વસંગને અહિતકારીપણું લાગ્યું, સર્વસંગનું અહિતકારીપણું લાગ્યું. સર્વસંગ અહિતકારી છે, આશ્રવરૂપ છે. સર્વસંગ મોટા આશ્રવ જ છે, એટલે એને ત્યાગવા યોગ્ય જ લાગ્યું. વિચારવાન પુરુષોને તો તે નિશ્ચય નિસંદેહ સત્ય છે એમ લાગ્યું. કે જેમ આ વિચાર્યું કે પરમાર્થ જ શીઘ્રપણે વિચારવો જોઈએ, બધું નાશવંત ક્ષણી છે, એમ વિચારવાન પુરુષોને તો તે નિશ્ચય સંદેહ સત્ય છે એમ લાગ્યું. ત્રણેય કાળ સત્ય છે. મૂર્છા ભાવનો ખેદ ત્યાગીને અસંગ ભાવ પ્રત્યે ખેદ વિચારવાનને કર્તવ્ય છે. મૂર્છા ભાવ, મમત્વ ભાવથી જે ખેદ થાય, દુઃખ થાય કે મારા સગાવાલાનું મૃત્યુ થઈ ગયું, એ હવે ત્યાગી દઈ અને અસંગ ભાવ પ્રત્યે ખેદ વિચારવાનને કર્તવ્ય છે. અસંગ ભાવ પ્રત્યે એટલે આ સંસારમાં કોઈ મારું નથી અને હું પણ કોઈનો નથી, એવો અસંગ ભાવ પ્રત્યે ખેદ વિચારવાનને કર્તવ્ય છે. એટલે આવો વૈરાગ્યમય ખેદ કર્તવ્ય છે. જો આ સંસારને વિશે આવા પ્રસંગોનો સંભવ જ ન હોત, પોતાને અથવા પરને તેવા પ્રસંગની અપ્રાપ્તિ દેખાતી હોત, અશરણાદિપણું પણ ન હોત, તો પંચ વિષયના સુખ સાધનનું કશું ન્યૂનપણું પ્રાય નહોતું. એવા શ્રી ઋષભદેવાદિ પરમ પુરુષો અને ભરતાદિ ચક્રવર્તીયાદિઓ તેનો શા કારણે ત્યાગ કરત, એકાંત અસંગપણું શા કારણે ભજત. કે છે કે આ જો સંસારમાં આવા મરણના પ્રસંગો કોઈ કાળે આવવાના જ ન હોત, પોતાને કે પરને, પોતાના કે બીજા પરના મૃત્યુ પ્રસંગની અપ્રાપ્તિ જ દેખાતી હોત અને અશરણાદિપણું ન હોત
એટલે કે આ સંસારમાં કોઈને કોઈનું અવશ્ય શરણ હોત તથા પંચ વિષયાદિ સુખ સાધનનું કશું ન્યૂનપણું પ્રાય નહોતું, તો પછી શ્રી ઋષભદેવાદિ એટલે ઋષભદેવ, અજીતનાથ, સંભવનાથ વગેરે બધા તીર્થંકરો એ પરમ પુરુષો કે ભરતાદિ ચક્રવર્તી આદિઓ, ભરત, સનત કુમાર વગેરે ચક્રવર્તીઓ એ શા કારણે આ સંસારનો ત્યાગ કરત? કેમ કે એમને તો પંચ વિષયાદિ સુખ સાધનની પણ કોઈ ન્યૂનતા નહોતી, કોઈ કમી નહોતી. સર્વથી શ્રેષ્ઠ પુણ્ય તો તીર્થંકરોનું હોય છે. પછી ઇન્દ્રો, ચક્રવર્તીઓ વગેરે એ કોઈને પણ જો મૃત્યુ ન હોત તો એમને તો બધી જ સામગ્રી ઉપલબ્ધ હતી. એને તો તીર્થંકરોને તો દેવો જેવા દાસ હતા, ઇન્દ્રો જેવા એની સેવામાં હાજર હતા, તો એને શું ફિકર છે? પણ એમણે પણ જાણ્યું કે આ બધું ક્ષણિક છે, નાશવંત છે, અશરણ છે, અનિત્ય છે, અસાર છે. એમ સંસારનું સ્વરૂપ જાણી એમને પણ છોડી દીધું અને કરપાત્રી થઈને જંગલમાં ચાલી નીકળ્યા શાશ્વત સુખ શાંતિ મેળવવા. એમ તો પંચવિષયાદિ સુખ સાધનનું કશું ન્યૂનપણું પ્રાય નહોતું. એવા શ્રી ઋષભ દેવાદિ પરમ પુરુષો અને ભરતાદિ ચક્રવર્તીયાદિઓ તેનો શા કારણે ત્યાગ કરત? એકાંત અસંગપણું શા કારણે ભજત? એસા એકાંત અસંગ દશા શા માટે ભજત? જો ભવવાસ વિશે સુખ હો તો તીર્થંકર ક્યું ત્યાગે, કાહે કો શિવ સાધન કરતે સંયમ સોય અનુરાગે. જો ભવવાસ વિશે સુખ હો તો તીર્થંકર જેવા પુરુષો શા માટે મૂકે? એને તો બધી ભૌતિક સુખ સામગ્રીની પરાકાષ્ઠા હતી, છોડે શા માટે? જો ભવવાસ વિશે સુખ હો તો તીર્થંકર ક્યું ત્યાગે, કાહે કો શિવ સાધન કરતે સંયમ સો અનુરાગે. સંયમથી અનુરાગ કરી જંગલમાં ચાલાજી બધી સુખ સમૃદ્ધિ મૂકી દઈ ને શા માટે એવું તપ તપે? પણ એમને જાણ્યું કે આ બધું જ અનિત્ય છે, અસાર છે, અસરણ છે. એમ પહેલાથી નિશ્ચિત કરીને શાશ્વત સુખ શાંતિ માટે જ્યાં સુધી આ મનુષ્ય ભવશે ત્યાં સુધી હિત કરી લઉં એમ વિચારીને નીકળી પડ્યા. એકાંત અસંગપણું શા માટે ભજત? કેમ કે આ સંસાર અનિત્ય, અશરણ, અસારપણું તેને જોઈને જ્ઞાનીઓ ચાલી નીકળ્યા. હે આર્ય માણેક ચંદાદી, યથાર્થ વિચારના ઓછાપણાને લીધે પુત્રાદિ ભાવની કલ્પના અને મૂર્છાને લીધે તમને કંઈ પણ ખેદ વિશેષ પ્રાપ્ત થવો સંભવિત છે, તો પણ તે ખેદનું બેને કંઈ પણ હિતકારી ફળ નહીં હોવાથી હિતકારીપણું માત્ર અસંગ વિચાર વિના કોઈ અન્ય ઉપાય નથી એમ વિચારી થતો ખેદ યથાશક્તિ વિચારથી, જ્ઞાની પુરુષના વચનામૃતથી તથા સાધુ પુરુષના આશ્રય સમાગમાદિથી અને વૃત્તિથી ઉપશાંત કરવો એ જ કર્તવ્ય છે. હે આર્ય માણિક ચંદાદી આદિ બધામાં આપણા બધાને પણ એ જ ઉપદેશ છે કે યથાર્થ વિચારના ઓછાપણાને લીધે વાસ્તવિક તત્વનું સ્વરૂપ તેનો વિચાર નહીં કરવાથી જ આ જીવને પુત્ર પ્રત્યે મોહ થાય છે. યથાર્થ વિચારના ઓછાપણાને લીધે પુત્રાદિ ભાવની કલ્પના, પુત્ર આદિ, આ મારો પુત્ર છે, આ મારો ભાઈ છે કે અમારી સ્ત્રી છે, એવી પુત્રાદિ ભાવની કલ્પના અને મૂર્છાને લીધે, મમત્વ ભાવને લીધે તમને કંઈ પણ ખેદ વિશેષ પ્રાપ્ત થવો સંભવિત છે. કેમ કે હજુ મોહ પડ્યો છે, માટે તમને એવો ખેદ સંભવિત છે, તો પણ તે ખેદનું બેને કંઈ પણ હિતકારી ફળ નથી. એટલે જે તમારો પુત્ર ગુજરી ગયો, તમે
એના નિમિત્તે ખેદ કરવાથી એને પણ કંઈ લાભ નથી અને તમને પણ કંઈ લાભ નથી કે ભાઈ અહીંયા આપણે એના પાછળ બહુ રડીએ કે બહુ ખેદ કરીએ તો એ જીવને સુખ થાય કે એને કંઈ ત્યાં લાભ થાય, એવું કંઈ છે જ નહીં. અને તમે પણ અશાતા વેદની કર્મ બાંધો, એ બે ભાવ થઈ શકે. તમે બેન એટલે મા બાપને એમ પણ હોઈ શકે, અથવા કોઈ કહે કે હવે એના નિમિત્તે આપણે પૂજા ભણાવીએ તો એને લાભ થાય. એ તો ગયો, એને નિમિત્તે આપણે આપણા હિતનું એક નિમિત્ત ઊભું કર્યું છે કલ્યાણનું, બાકી એ તો ગયો, એને જેવા ભાવ કર્યા એવો એને લાભ છે. એટલે બે તેમ લેવું હોય તો પુત્રને કે પિતાને અથવા માતા પિતાને, બેને કંઈ હિતકારી લાભ નથી. એ કંઈ પાછો આવી એ તમારી સેવા કરી શકે નહીં. હે આર્ય માણેક ચંદાદી યથાર્થ વિચારના ઓછાપણે લીધે પુત્રાદિ ભાવ કલ્પના અને મૂર્છાદિને લીધે તમને કંઈ પણ વિશેષ ખેદ પ્રાપ્ત થવો સંભવિત છે. આ જીવ કેવી રીતે છેતરાય છે એના માટે કૃપાલદેવ ઉપદેશ છાયામાં કહ્યું કે આ પ્રકારે જીવ અનાદિકાલથી છેતરાય છે કે કોઈનો 20 વર્ષનો પુત્ર મરી ગયો હોય તે વખતે તે જીવને એવી કડવાશ લાગે કે આ સંસાર ખોટો છે કે 20 વર્ષનો નવજવાન પુત્ર મરી ગયો, એમ એકદમ એને મોટો ખેદ થાય. કોઈનો 20 વર્ષનો પુત્ર મરી ગયો હોય તે વખતે તે જીવને એવી કડવાશ લાગે કે આ સંસાર ખોટો છે, પણ બીજે જ દિવસે એ વિચાર બાહ્યવૃત્તિ વિસ્મરણ કરાવે છે કે એનો છોકરો કાલે સવારે મોટો થઈ રહેશે એમ થતું જ આવે છે. શું કરીએ, આમ થાય જ છે. પણ એમ નથી થતું કે તે પુત્ર જેમ મરી ગયો તેમ હું પણ મરી જઈશ, માટે સમજીને વૈરાગ્ય પામી ચાલ્યો જાઉં તો સારું. આમ વૃત્તિ થતી નથી, ત્યાં વૃત્તિ જીવને છેતરે છે. કેવો થાય, પોતાનો 20 વર્ષનો નવજવાન પુત્ર મરી ગયો, થોડું એકદમ દુઃખ થાય, પણ પાછા 2-3 દિવસ થાય કે શું કરીએ, આવા કર્મના ઉદય તો આવું થઈ જાય, મરી જાય, શું થાય. બાપ બેઠા રહે, બેટો ચાલ્યો જાય એમ પોતે વાત કરે, એમ કરીને પાછો મનને કેમ શાંતિ પમાડે કે કંઈ નહીં, હવે કાલે સવારે એનો છોકરો મોટો થઈ જશે. હા, 6-12 મહિનાનો એ 5-25 વર્ષે નવજવાન થઈ જશે, બધું ઘર ચાલશે. પણ મારું શું? હું તો અહીંયા જાણે કે અમરપટ્ટો લઈને આવ્યો હું, તો અહીંયા જ રહેવાનો હોઉં, હું તો મરવાનો જ નથી. પુત્ર મરી ગયો, એનો પુત્રનો પુત્ર મોટો થઈ જશે, પણ તું શું? તું અહીંયા બેસી રહેવાનો છે? પણ નાની પુરુષ કે એનો જીવને ભાન જ આવતું નથી. આવા વિચારો આવે કે કાલે સવારે એનો પુત્ર મોટો થઈ રહેશે અને બધું આ વ્યવહાર બધું ઠીક થઈ જશે, પણ પુત્ર જેમ મરી ગયો તેમ હું પણ મરી જઈશ, માટે સમજીને વૈરાગ્ય પામી હવે ચાલ્યો જાઉં અને મારું કલ્યાણ કરું. આમ જીવની વૃત્તિ થતી નથી, ત્યાં વૃત્તિ જીવને છેતરે છે. પોતાના જ ભાવ આવી રીતે પોતાને સંતોષ પમાડીને છેતરી જાય, પણ વિશેષ ત્યાગ ભાવ ઉત્પન્ન થતો નથી આવા નિમિત્તોમાં પણ. એમ અહીંયા કહે છે, હે આર્ય માણેક ચંદાદી યથાર્થ વિચારના ઓછાપણા લીધે. આ બધો વિચારનો અભાવ છે, વિચાર કરે તો બધું સમજાય. વિચારના ઓછાપણાને લીધે પુત્રાદિ ભાવની કલ્પના અને મૂર્છાને લીધે તમને કંઈ પણ ખેદ વિશેષ પ્રાપ્ત થવો સંભવિત છે, તો પણ તે ખેદનું બેને કંઈ પણ હિતકારી ફળ નથી. તમે ગમે એટલો ખેદ કરો એથી તમારો પુત્ર પાછો આવે નહીં, પણ ફળની હોવાથી હિતકારીપણું માત્ર અસંગ વિચાર વિના કોઈ અન્ય ઉપાય નથી. અસંગ વિચારપણાનો વિચાર કરો કે આ જેમ એનો સંગ મારાથી છૂટી ગયો તેમ મારે પણ આ બધાનો સંગ છોડીને ત્યાંથી જવાનું છે. એ નિશ્ચિત કરો, એ વિચારીને એ ભાવ દ્રઢ કરો
કે હવે તો મારે મારા આત્માનું હિત કરી લેવું, નહીં તો કાલે મારું મૃત્યુ આવી જશે. એટલે હિતકારીપણું માત્ર અસંગપણામાં રહ્યું છે. એના વિશે બ્રહ્મચારીજી પ્રજ્ઞાબોધમાં લખે છે કે આ જગતમાં ગમે તેવા દુઃખ આવે, કોઈ દુઃખ લેવા આ સંસારમાં કોઈ સમર્થ નથી. એ ઉદયને કોઈ રોકી ન શકે. પુત્રનું મરણ થવાનું હોય તો થાય છે, કોઈને રોકી શકે. ગમે તેવા દુઃખ આવે તો પણ એને ભોગવવા જ પડે છે. માટે શું કહે છે? કોઈ સમર્થ નથી દુઃખ લેવા કે સુખ દેવા વિશ્વ વિશે, કર્મ ઉદયને કોઈ ન રોકે, લોક બધો બળતો દિશે. કોઈ આ જગતમાં કોઈનું દુઃખ લેવા સમર્થ નથી કે સુખ આપવા પણ વિશ્વમાં સમર્થ નથી. કર્મના ઉદયને પણ કોઈને રોકી શકે. આ ત્રણેય લોક બધા ત્રિવિધ તાપથી બળતા છે. આદિ વ્યાધિ ઉપાધિ આખો લોક બળે છે. કોઈ સમર્થ નથી દુઃખ લેવા કે સુખ દેવા વિશ્વ વિશે, કર્મ ઉદયને કોઈ ન રોકે, લોક બધો બળતો દિશે. માટે ધર્મ વિમુખ થઈ કાયરતા કદી આદરવી નહીં. કાયરતાને જે ધારણ કરે તે જીવ પોતાના બંને લોકને બગાડે છે. જે આ ધ્યાન કરી આવા દુઃખના પ્રસંગોમાં રડે કે બીજાને રડાવે તે જીવ વસાતા વેદની કર્મ બાંધે. માટે ઘરના ભલે નવજવાન છોકરો ગુજરી ગયો હોય તો પણ કે છે ખેદ ન કરવો, હિંમત રાખવી. ધર્મ વિમુખ કરી કાયરતા બંને લોક, ધર્મ વિમુખ કરી કાયરતા બંને લોક બગાડી દે. અપયશ દુર્ગતિ દેનારી આ કાયરતા ઝટ છોડી દે. આવી કાયરતા જીવને ધર્મથી વિમુખ બનાવે છે. પછી સાંભળ્યું શું આપણે? આત્મા શાશ્વત છે અને આ બધું કર્મને આધીન જ થઈ રહ્યું છે. જેટલો જેનો સંજોગ હશે પછી વિયોગ નિશ્ચિત છે. સાંભળ્યું પછી અર્થ શું રહ્યો? એટલે કે ધર્મ વિમુખ આવી કાયરતા લાવવી મનમાં ધર્મથી વિમુખ પણ બતાવે છે. એથી બંને લોક બગડે છે. આ લોકમાં પણ અપયશ પામે છે કે તમે શું ધર્મ સમજ્યા, અને પરલોકમાં પણ દુર્ગતિને દેનારી આવી કાયરતાને વિચારવાન પુરુષ ઝટ છોડી દે છે. અપયશ દુર્ગતિ દેનારી આ કાયરતા ઝટ છોડી દે. માટે આવા દુઃખના પ્રસંગમાં ધીરજ ધારણ કરી ક્લેશ રહિત થઈ સહનશીલના શીલતાને જો તમે ધારણ કરશો તો તમારા બાંધેલા જૂના કર્મો પણ છૂટી જશે અને નવા કર્મો પણ નહીં બંધાય. ધીરજ ધારી ક્લેશ રહિત થઈ સહનશીલતા જો ધરશો તો કર્મો જૂના છૂટી જાશે, નવા નહીં સંચય કરશો. અને વળી આપ તો આત્મધર્મના ઉપાસક છો, ધર્માત્મા કહેવાઓ છો. જગત લોકોની જીભ તમને ધર્માત્મા કહે છે. શ્રદ્ધાવંત શિરોમણી છો, ત્યાગી ગણાવો છો, એમ લોકવાયકા તો તમને એમ કે છે. અને તમે આવા નિમિત્તોમાં આ ધ્યાન કરીને રડવા બેસો એ તમારા માટે શોભતું નથી. આપ ઉપાસક આત્મધર્મના ધર્માત્મા જગ જીભ કહે. આપ ઉપાસક આત્મધર્મના ધર્માત્મા જગ જીભ કહે. શ્રદ્ધાવંત શિરોમણી ત્યાગી લોકવાય કાએ મલહે. શ્રદ્ધાવંત શિરોમણી ત્યાગી લોકવાય કાએ મલહે. માટે વિચારવાન જીવો તો એકમાત્ર આ અસંગ વિચારને જ હિતકારી માની અન્ય ઉપાય બીજો કોઈ નથી એમ વિચારી થતો ખેદ યથાશક્તિ વિચારથી કે જ્ઞાની પુરુષના વચનામૃતથી તથા સાધુ પુરુષના આશ્રય સમાગમથી
અને વૃત્તિથી ઉપશાંત કરવો એ જ કર્તવ્ય છે. માટે કૃપાલદેવ કહે છે, માટે તમારે તો વિચારવાન પુરુષે આત્માથી જીવે તો યથાશક્તિ વિચાર કરવો. શું વિચાર કરવો? તો કૃપાલદેવ કહે છે 729 પાન ઉપર કે વૃદ્ધ, જુવાન, બાળ એ સર્વ જીવો સંસારમાં બુડ્યા છે, કાળના મુખમાં છે. એમ ભય રાખવો, એ ભય રાખીને સંસારમાં ઉદાસીનપણે રહેવું. વૃદ્ધતા આવી ગઈ હોય, યુવાન હોય કે બાળક હોય, એ બધા એમ જ વિચારવું કે આપણે બધા કાળના મુખમાં જ છીએ, કાળરૂપી અજગરના મોઢામાં જ બેઠા છીએ. એ મોઢું દાબે એટલી વાર, ક્યારે મરણ આવશે નિશ્ચિત નથી. એટલે વૃદ્ધ, જુવાન કે બાળ એ સર્વ કાળના મુખમાં છે એમ ભય રાખવો, એ ભય રાખીને સંસારમાં ઉદાસીનપણે રહેવું. ઉદાસીન એટલે અધર રહેવું, એટલે કે ક્યાંય લેપાવું નહીં. કેમ કે અહીંયા આપણો વાસ છે તે બધો અશાશ્વત વાસ છે, નિશ્ચિત નથી. ક્યારે આપણે અહીંયાથી ઉઠી જઈશું કાંઈ કોઈ નક્કી નથી. એમ વિચારી થતો ખેદ યથાશક્તિ વિચારથી, જ્ઞાની પુરુષના વચનામૃતથી તથા સાધુ પુરુષના આશ્રયથી. કોઈ આવું મરણ થઈ ગયું હોય ઘરમાં, કે કોઈ દુઃખ આવી પડ્યું હોય બીજું પણ, તો જ્ઞાની પુરુષના વચન વડે આત્માને શાંત કરવો, તથા સાધુ પુરુષના આશ્રયથી, સત્પુરુષના જ્ઞાની પુરુષના સમાગમથી, પ્રત્યક્ષ હોય તો એમનો સમાગમથી, ન હોય તો એમના વચનો વડે એ વિચારીને કે સંસારનું તો આ જ સ્વરૂપ છે, એક આવત એક જાત, અહીંયા કોઈ શાશ્વત વાસ છે નહીં, ક્ષણિક છે બધું. એ વિચારીને પહેલાથી જ એમ સમજી લેવું કે એક દિવસે કાં તો મારો દેહ છૂટી જશે, કાં મારા સગાવાલોને છૂટવાનું જ છે, એમાં કોઈ શાશ્વત પણ છે જ નહીં. એમ વિચારીને પહેલા દ્રઢ કરી લેવું કે વખત આવી આપણને ખેદ નહીં થાય. એમ વચનામૃતથી, જ્ઞાની પુરુષના વચનામૃતથી તથા સાધુ પુરુષના આશ્રય સમાગમાદિથી અને વીરતીથી ઉપશાંત કરવો એ ખેદને. વીરતીથી એટલે જીવનમાં ત્યાગ, સંયમ, વૈરાગ્ય લાવીને તે કશાય ભાવોને ઉપશાંત કરવા, મોહને ઘટાડવો, મારાપણું ઘટાડવું, એ જ કર્તવ્ય છે, એ જ કરવાયું છે. આ કોને લખ્યું? માણેકચંદ ભાઈ ઉપર લખ્યું. એમનો પુત્ર 20 વર્ષનો જુવાન ગુજરી ગયો ત્યારે લખ્યું. હવે ત્યાર પછી થોડા વખત પછી એમને પોતાનો દેહ છૂટી જાય છે, માણેકચંદભાઈ પોતાનો. તે નિમિત્તે ફરી કૃપાલદેવ કાગળ લખે છે 728માં કે શ્રી માણેકચંદનો દેહ છૂટવા સંબંધી ખબર જાણ્યા સર્વ દેહધારી જીવો મરણ પાસે શરણ રહિત છે. બધા દેહધારી જેને જેને દેહ ધારણ કર્યો એ બધા જીવો મરણ પાસે તો શરણ રહિત. મરણ આવે ત્યારે તો એમને કોઈ બચાવી ન શકે. માત્ર તે દેહનું યથાર્થ સ્વરૂપ પ્રથમથી જાણી તેનું મમત્વ છેદીને નિજ સ્થિરતાને અથવા જ્ઞાનીના માર્ગની યથાર્થ પ્રતીતિને પામ્યા છે, તે જ જીવ તે મરણ કાળે શરણ સહિત છતાં ઘણું કરીને ફરી દેહ ધારણ કરતા નથી. કે મરણ પાસે તો બધા આપણે શરણ રહી છીએ, મરણ આપણું નિશ્ચિત આવવાનું છે. માટે દેહનું યથાર્થ સ્વરૂપ પહેલાથી જાણી લેવું કે આ દેહ એટલે શરીર એ મારું એક કાલે તો એક સમય તો છૂટું પડવાનું જ છે, અને મારો આત્મા આમાંથી બીજા દેહમાં જવાનો જ છે, મુક્તિને ન પામે ત્યાં સુધી. માટે દેહાધ્યાસ છોડી આ દેહ પ્રત્યેનો મારાપણું મૂકી દઈ નિજ સ્થિરતાને, નિજ આત્મ સ્થિરતાને અથવા જ્ઞાનીના માર્ગની યથાર્થ પ્રતીતિને પામ્યા છે. એટલે કે સમ્યક દર્શનને જે જીવો પામ્યા તે જીવો જ મરણકાલે શરણ થઈ છે. કેમ કે દેહથી ભિન્ન એવો આત્માનો અનુભવ કરી લીધો. તે મરણકાળે જે યથાર્થ પ્રતીતિને પામ્યા
એવા સમ્યક દ્રષ્ટિ જીવો જ શરણ સહિત છે, અને એવા જીવો ફરી દેહ ધારણ કરતા નથી, એટલે કે આત્મભાવે ફરી જન્મતા નથી. દેહ તો લેવાનો હજુ જોગ હોય, જેમ કે કૃપાલદેવને એક દેહ હજુ ધારણ કરવાનો કે દેહ તેથી દેહ એક જ ધારીને જાસી સ્વરૂપ સદેશ રહે, પણ એ આત્મભાવે એમને દેહ ધારણ કરવો નથી. કર્મના ઉદય ધીમે હોય તો ભલે, એટલે કે છે સમ્યક દ્રષ્ટિ જીવો ફરી દેહ ધારણ કરતા નથી, અથવા મરણ કાળે દેહના મમત્વ ભાવનું અલ્પત્વ હોવાથી પણ નિર્ભય રહે છે. એવા જેને આત્માનું ભાન થયું, જ્ઞાન થયું, એવા સમ્યક દ્રષ્ટિ જીવો તો મરણ કાળે પણ દેહનું અલ્પત્વ મમત્વ ભાવનું અલ્પત્વ હોવાથી તે વખતે નિર્ભય રહે છે. મરણને એમને કોઈ ભય નથી. દેહ છૂટવાનો કાળ અનિયત એટલે અનિશ્ચિત હોવાથી વિચારવાન પુરુષો અપ્રમાદપણે પ્રથમથી તેનું મમત્વ નિવૃત્ત કરવાનો અવિરુદ્ધ ઉપાય સાધે છે. આ આપણા માટે બહુ છે કે વિચારવાન જીવોએ જ્યાં સુધી મૃત્યુ મરણ આવ્યું નથી ત્યાં સુધી આ દેહ પ્રત્યે કેવો ભાવ રાખવો કે હું આ દેહથી ભિન્ન છું, આ શરીર મારું નથી, એમ 12 ભાવનાઓ વડે અનિત્ય ભાવના, એકત્વ ભાવના, અશરણ ભાવના, અનિત્ય ભાવના કે જ્ઞાની પુરુષના બોધ વડે એ દેહ પ્રત્યેનું મમત્વ છોડવાનો અવિરુદ્ધ ઉપાય સાધે છે. અને એ જ તમારે કૃપાલ કે જે તમારે અમારે સૌએ લક્ષ્યમાં રાખવાયું છે. પ્રતિબંધનથી ખેદ થવા યોગ્ય છે, તથાપિ એમાં બીજો કોઈ ઉપાય નહીં હોવાથી તે ખેદને વૈરાગ્યમાં પરિણમન કરવો એ જ વિચારવાનને કર્તવ્ય છે. તમારે કે અમારે આ મૂર્છા ભાવ શરીર પ્રત્યેનો મૂકવો જ પડશે. આ પ્રમાણે યથાશક્તિ સત્પુરુષના બોધના વિચારથી, જ્ઞાની પુરુષના વચનામૃતથી તથા સાધુ પુરુષના આશ્રય સમાગમાદિથી અને વીરતીથી આ મોહ મમતાને શાંત કરવી એ જ આત્માર્થી જીવને કર્તવ્ય છે. આ પ્રમાણે આ પત્ર પૂરો થયો. હવે એનું વિવેચન છે તે આપણે વાંચી લઈએ. એમાં કે છે પત્રાંક 689 નું વિવેચન. શ્રીમદ રાજચંદ્ર આશ્રમ ભાદ્રપદ વદ દસમ સંમત 2008. પૂજ્યશ્રી કહે, મરણના પ્રસંગે કોઈ યુવાન મરી જાય ત્યારે લાગે કે આ સંસાર અસાર છે, અનિત્ય છે, અશરણ છે. ખેદના પ્રસંગમાં ખેદ કરે તો જીવ કર્મ બાંધે, માટે એનો બીજો રસ્તો લેવો. મોહથી ખેદ કરે તો કર્મ બાંધે, અને એ જ ખેદ જો વૈરાગ સહિત હોય તો કર્મ છોડે. વૈરાગ્ય લાવે આવા નિમિત્તોમાં તો કર્મને છોડે, અને મોહ કરે તો કર્મ બાંધે. અને ગમે એટલો એ ગયેલા વ્યક્તિ પાછળ રડાકૂટ કરે તો પણ કાંઈ વળવાનું તો છે જ નહીં, પણ કર્મ બંધ કરે અશાતા વેદની જેના ફળમાં આવે એ ફળ એને આવે. માટે કે આવા દુઃખના પ્રસંગને વૈરાગ્યમાં પરિણમાવી લેવો. મારાપણું જેને થતું હોય તે વિચારવાન હોય તો વિચારે કે મારું શાનું, વિચારવાન હોય તો વિચારે કે આમાં મારું શાનું. મારું કરીને કોઈ મોક્ષે ગયા નથી. કોઈ પ્રત્યે પુત્રપણું ભાવી અને પિતાપણું ભાવીને આ જીવે માઠું કર્યામાં કાંઈ મડા રાખી નથી, અને કોઈ પિતા પુત્ર થયા હોય એમ દીઠું નથી. કેમ કે અનુત્પન્ન એવો જીવ તેને પુત્રપણે કે પિતાપણે ગણવો એ સૌ જીવની મૂળતા છે. જે આત્મા જ્ઞાની પુરુષો તીર્થંકરો તો કે અનુત્પન્ન છે, એને કોઈ ઉત્પન્ન કરી શકે, અને આપણે કે એને તો આ તો મારો પુત્ર છે, મેં જન્મ આપ્યો. તો કે તારું આ મૂઢપણું છે, તું કોણ જન્મ આપનાર? આત્મા તો અનાદિથી અનુત્પન્ન છે. એટલે આવી રીતે કલ્પના કરી પુત્ર આદિમાં મારાપણું માનીને કોઈ મોક્ષે ગયા નથી.
પણ મારે કશામાં મારાપણું હવે માનવું નથી. મારાપણું જો અંતરમાં લાગતું હોય તો હે જીવ હવે ત્યાગ કર. આનું ફળ ખોટું આવશે. આનું ફળ ખોટું આવશે. એટલે મરણ વખતે જો પુત્રાદિમાં પોતાનો ભાવ રહી ગયો તો એને પેટે પણ આવવું પડે. માણજી શેઠને જેમ ત્રિકમજી શેઠ હતા, પુત્રી એક હતી ખેતબાઈ, એમાં બહુ મોહ હતો તો એ ખેતબાઈના પેટે આવવું પડ્યું, પુત્રીના પેટે જન્મ લેવો પડ્યો. માટે કે છે કોઈમાં મારાપણું કર્તવ્ય નથી. હા, હમણાંની 100 વર્ષ પહેલાની જ વાત છે. મારે કશામાં મારાપણું માનવું નથી. મારાપણું જો અંતરમાં લાગતું હોય તો હે જીવનો ત્યાગ કર, અનુફળ ખોટું આવશે. જો એવા ભાવો મરતી વખતે આવ્યા તો સમાધિમાં નહીં થાય, મરણ બગડી જશે. તે વખતે કોઈ બચાવે એવું નથી. મારું મારું મનાતું હોય તો તું એને મરણ પહેલા છોડ. આખી જિંદગી મારું મારું કરીશ તોય તારું કાંઈ થવાનું નથી. પૂર્વજો આપણા બધા એ પણ મારું મારું જ કહેતા હતા, પણ કંઈ એનું થયું નહીં, ખાલી હાથે ગયા. એમ તું પણ જવાનો. એટલે જ્ઞાની પુરુષો કે આખી જિંદગી તું મારું મારું કરીશ તોય એમાંથી તારું કાંઈ થવાનું નથી. તમે એટલી પર પદાર્થ પ્રત્યે આપણે આસક્તિ કરી આખી જિંદગી મમત્વ ભાવ રાખીને એના માટે ઝૂરી મરીએ તો પણ અંતે તો એ અહીંયા જ પડી રહેવાનું. અને જે કશાય ભાવ મારાપણાના ભાવ કર્યા એ સાથે આવે અને એ આપણે 4 ગતિમાં રજડાવે. મારું મારું કરવાથી મારું થવાનું નથી એમ વિચારવાન વિચારે છે. કોઈ કોઈને શરણે રાખે એમ નથી. માથે મરણ છે. જેટલો મોહ વસ્તુઓમાં થાય છે તેટલો અવિચાર છે. ઉત્તમમાં ઉત્તમ વસ્તુ આત્મા છે, એને મૂકી બીજાને લેવા જાય છે. જે પોતાનું છે એને ભૂલી ગયો અને પરને મારું મારું કરી માનવા જે ક્યાંથી થાય? એ જ એનું મિથ્યાત્વ છે, ગાંડ પણ છે. મોહ ગયા વિના મોક્ષ થાય નહીં. અનંત કાળ સુધી ભ્રમણ કરાવે એવો આ મોહ છે. માટે કોઈ પણ પ્રકારે આ મોહથી દૂર રહેવું, એના જેવો એકે સુખનો રસ્તો નથી. એવા વિચારવાનથી વિચારવાન વૈરાગ્ય ભાવ લાવે છે. વિચાર કરે તો બધાને એવું લાગે. આપણે પણ નાની કૃપાલ કે બ્રહ્મચારી કે ઊંડાણથી વિચાર કરો, તમને એમ જ લાગશે કે આ ખરેખર મારી આસક્તિ વ્યર્થ છે, મારું થવાનું જ નથી. માત્ર વિચારને લઈને આ જીવને આસક્તિ થાય છે. મરણ એ વૈરાગનું કારણ છે. માથે મરણ છે તોય જીવ મોહમાં ફસાઈ રહ્યો છે. મરણ ન હોત તો ધર્મને સંભાળત પણ નહીં. આપણે કોઈને મરતા દેખીએ ત્યારે લાગે કે માથે મરણ છે હો, તેવા વખતે વિરલા જ ચેતે છે. ચેતવાના પ્રસંગે થોડીક વાર સમસાન વૈરાગ પ્રાપ્ત થઈ નાશ પામી જાય છે, પણ હલુ કર્મીને ધર્મ સાંભળે નહીં તો એવા પ્રસંગો તો લોકો ભૂલી જાય છે. મરણનો ડર લાગે તો આ ધર્મને રસ્તે જીવ ચઢે નહીં. મહાપુરુષો એવા થઈ ગયા છે કે વહેલો દેહ છોડી ગયા પણ આત્માનું કામ કરીને ગયા છે. તીર્થંકર ભગવાન મહાવીર જેવા 3 નામના ધરતા 30 વર્ષની યુવાયુમાં સંસાર છોડીને ચાલી નીકળ્યા. પાર્શ્વનાથ ભગવાન પણ મહાવીર ભગવાન પી 30 વર્ષની ઉંમરમાં સંસાર છોડી દીધો. કૃપાળુ દેવે પણ 31 વર્ષમાં છોડ્યો. પ્રભુશ્રીજીએ પણ 30 વર્ષમાં છોડ્યો. બ્રહ્મચારીજીએ પણ 31 વર્ષમાં સંસાર ત્યાગ કરી દીધો. આ બધા 31 વર્ષની ઉંમરમાં આ સંસારનો ત્યાગ કરીને ચાલી નીકળ્યા છે. એટલે કૃપા કે યુવા વયનો સર્વસંગ પરિત્યાગ પરમ પદને આપે છે. મનુષ્ય ભવ છે ત્યાં સુધી આત્મકલ્યાણ કરી લેવું એ સુખનું કારણ છે. આ બધી જોગવાઈ છે. ત્યાં સુધી આપણું હિત કરી લે તો ઠીક છે, નહીં તો આ તો બધું પૂરું થઈ જશે. મનુષ્ય ભાવ છે
ત્યાં સુધી આત્મકલ્યાણ કરી લેવું એ સુખનું કારણ છે. મારું કોઈ નથી એમ વિચારવું. આ સંસારમાં મારું કોઈ નથી અને હું કોઈનો નથી એમ વિચારવું. કેમ કે નિશ્ચયને હું એકલો છું. એકલો આવ્યો અહીંયા એકલો જવાનો. હું અહીંયા આવ્યો ત્યારે કંઈ કુટુંબને લઈને આવેલો નહીં. પહેલાનું કુટુંબ મૂકી આવ્યો, આ નવું ઊભું કર્યું. હવે અહીંયા મૂકીને પાછું નવું ઊભું કરીશ. પણ મારું અહીંયા કંઈ છે જ નહીં અને હું કંઈ લઈને પણ આવ્યો નથી. મારું કોઈ નથી એમ વિચારવું. મરણના પ્રસંગમાં ખેદને પલટાવી જ્ઞાનીના વચનોમાં વૃત્તિ રાખવી. મરણના પ્રસંગને ખેદમાં પલટાવી જ્ઞાની પુરુષોના વચનમાં વૃત્તિ રાખવી. જ્ઞાનીના વચનો વિચારમાં. કોઈનો મરણ પ્રસંગ આવે ત્યારે આત્માનું કલ્યાણ થાય એવો નિશ્ચય કરવો. કોઈનો મરણ પ્રસંગ આવે આપણા ઘરમાં કે બીજાનું પણ આવું નિમિત્ત સાંભળીને પોતાના આત્માને જાગૃતિ આપવી કે એક દિવસ આપણો પણ એવો આવવાનો છે. તુમ વીતી અમ વીતે ધીરી બાપુડિયા, કે તમારી વીતી અમારી આવી વીતવાની છે. માટે ધીરજ રાખો અને બહુ ઘમંડ કરોમાં અહંકાર, કેમ કે તમારું મરણ નિશ્ચિત છે. કોઈનો મરણ પ્રસંગ આવે ત્યારે આત્માનું કલ્યાણ થાય એવો નિશ્ચય કરવો. કોઈ ગડપણમાં, કોઈ બાળ અવસ્થામાં, કોઈ યુવા વયમાં, કોઈ 5 વર્ષે, કોઈ 25 વર્ષે એમ મરી જાય છે. ગમે ત્યારે મરણ આવે છે એથી ચેતવાનું છે. નિશ્ચિત નથી. કોઈ કાળ નક્કી હોય ને કે ભાઈ 100 વર્ષ સુધી તો આપણે નિરાશ છે તો ભલે સુખે સુએ. ગોપાલ કે જેણે મૃત્યુની સાથે મિત્રતા હોય અથવા જે મૃત્યુથી ભાગી છૂટી શકે એમ હોય અથવા હું નહીં જ મરું એમ જેને નિશ્ચય હોય તે ભલે સુખે સુએ કે મારે તો કંઈ વાંધો જ નથી. મારે તો યમરાજ સાથે મૈત્રી છે. એ તો મને છોડી દેશે તોય બાદ નહીં. કે હું તો કોઈ કાળે મરવાનો જ નથી એવો દ્રઢ નિશ્ચય તોય ભલે. મરણ મને શું કરવાનું છે? હું તો એટલે બળવાન છું. એવા કોઈ કારણ હોય તો ભલે સુખે શું, પણ આવું કોઈને છે જ નહીં. કોઈને મરણને સાથે મિત્રતા નથી. કોઈ મૃત્યુથી છૂટી શકે એમ નથી. હા, અથવા કોઈ ભાગી છૂટી શકે એમ નથી. અથવા કોઈ નહીં જ મરવું એમ કોઈ નિશ્ચય કરી શકે એમ જ નથી. માટે તો પછી સુખે સુવાય નહીં, પણ હંમેશા જાગૃતિ રાખવી. નહીં તો કૃપાલ કે પછી પસ્તાવે અપસ્તાવે હોત ક્યાં જબ